નમો વિતરાગાય. નમો વિતરગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ. નમો વજ્રયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ ભાવપનાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સુવેસિમ. મંગલાનમ ચ સવ્વિષેન. અડમમ હવૈ મંગલમ. અળમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગળાચરણ બોલાવો, અરુણાબેન ફોલો કરજો પ્લીઝ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्म सतमासित सरम गुरु सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वंदे है। त्रिसकोटि देवगण 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में મંગલમય જો આશીષમ. જરા તમે લ્યો ને પ્લીઝ, નરેશભાઈ. ઓકે ઓકે મંગલમય દો આશિતમ. બોલો બોલો. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ. અનમ્યુટ કરજો, અરુણાબેન અનમ્યુટ કરજો. સિદ્ધ સ્વરૂપી મૂર્તિ મોક્ષ. ગલતી ભૂલ કો માફી દ્યો. ગલતી ભૂલ કો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में अभिवृद्धि द्यो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि द्यो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. 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 જય સચ્ચિદાનંદ. મેમ તમારે કઈ પ્રશ્ન હોય તો તૈયાર રાખજો. ના કઈ નથી ના મારી કઈ ભાઈ. ઓકે. જય સચ્ચિદાનંદ બેન. જય
અ, રેખાબેન સુબીરજી આપણે જરા વેઇટ કરી લઈએ. પ્રિયાંજી જરા બિઝી છે ફોન પર, તો થોડીક વાર આપણે રાહ જોઈ લઈએ. शॉर्टेज चाहिए मेरे को, अगर जल्दी चाहिए मैं तो मेरे क्लास में जाऊंगी टाइम थोड़ा सामने से लाल पीला मंगा लो। हाँ, और फिर तीन मिनट के वो डाल देना, थोड़ा बेबी कॉर्न डाल देना। સોરી, જરા આપણે બધું ભેગું થઈ ગયું છે. કાંઈ વાંધો નહીં. પ્રશ્ન લઈએ હવે લઈએ સાહેબ. હલો. હા, હવે પ્રશ્ન લઈ છીએ. હા હા, લ્યો જરાક પછીથી મારે આવશે હજી એક બ્રેક, પણ વાંધો નહીં, પ્લીઝ કેરી ઓન. કાંઈ વાંધો નહીં, હા કાંઈ વાંધો નહીં. હા. રેખાબેન અનમ્યુટ કરજો બેન, પ્લીઝ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनानंद जी। હા, જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद नरेशभाई। જય સચ્ચિદાનંદ. પુલિનાનંદ जी, હું તમારી પેલી આપણે પેલી મનથી મુક્તિની ચોપડી વાંચતી હતી કાલે, હમ તો એમાં પેલું થોડું આવે છે ને, જોખમ મન ભેદના, એમાં આવે છે કે કોઈનું મન આપણાથી જુદું પડવું ના જોઈએ. એટલે હમ મન જુદું ના પડવું જોઈએ એટલે શું? મત તો આપણે સમજીએ, પણ મન જુદું ના પડવું જોઈએ એટલે 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 કે કેવું છે કે છે કોઈનું મન એમ, તમારાથી જુદું પડ્યું એ કેવળ જ્ઞાનથી જુદા પડ્યા એમ. હા, એ અમારે હમણાં ડિસ્કસ બી થયું હતું થોડા હા વખત હા પહેલા. એટલે કેવું છે કે આપણું મતભેદ હોય, દરેક હા મત હોય, ડિફરન્સ હોય, વ્યૂ પોઈન્ટ્સ ના ડિફરન્સ પડે, હા પણ મનભેદ એટલે શું કે મન તૂટી જ જાય ટોટલી. હા હા એટલે તમને મારી સાથે કંઈક વાંકું પડે હા એટલે તમને થાય જવા દો ને, ભૂલીના સાથે હવે આપણે કોઈ વાત કરવી જ નથી, હા એની હા સાથે હવે આપણે કોઈ વ્યવહાર કરવો જ નથી એમ, હા હા આપણને એની સાથે ફાવતું જ નથી એમ. હા હા એટલે એ જે ભાગ થઈ જાય એટલે મનભેદ કહેવાય આખો. ઓકે. મનમાં એવો સિવિયર ભેદ થઈ જાય કે તમારે પછી એની સાથે વાત કરવાનું કે વ્યવહાર કરવાનું મન થાય નહીં. તો પુરીનાનાજી, એ સારું ના કહેવાય કે જે માણસ આપણને ના ફાવતું હોય તો કે ચલો છૂટું જ થઈ ગયું, અને વ્યવહાર હોય તો એની જાતે આવે, પણ નથી આવતો તો પછી વાય અનનેસેસરી, એવું નહીં? એમ નહીં, બીજાનું મન આપણા નિમિત્તે તૂટવું ના જોઈએ. તમારું નહીં, બીજાનું મન. હા, બીજાનું, પણ બીજાનું એને ક્યારે એમ ના તૂટે? થવું જોઈએ રેખાબેન સાથે મારે વાત કરવી જ નથી, રેખાએ આવું મારી સાથે કર્યું, હવે એની સાથે મારે વાત જ નથી કરવી, જવા દો, હા હવે હા મારે એની સાથે કોઈ વ્યવહાર કરવો નથી. હા હા. એવું કોઈને આપણા માટે ના થવું જોઈએ. તો અચ્છા, તો એ તો એવું કદાચ કંઈક અણબનો થાય તો એવું તો થઈ જ જાય ને કે જામ હવે રેખા જોડે બોલવું જ નથી. એ આપણે અવોઇડ કરવાનું છે. અચ્છા, તો કોઈનું એ મન તો કોઈનું મન આપણાથી મનભેદ થાય એને મનભેદ કહેવાય. એ મનભેદ થાય એટલે કેવળ જ્ઞાનથી એટલા દૂર થયા. હા, એટલે એ જ લખ્યું છે, એટલે મેં કીધું મન તો ઓન ધ કોન્ટ્રી આપણે એમ સમજીએ ને કે નથી આપણે પડતું. નહીં, સામાનું મન. હા, એટલે બરાબર. હા, પણ તો સામેવાળાને એટલે ના જ જો બોલવું હોય તો પછી આપણે એને પડીને બોલાવવાનો એમ. નાય, આપણો વ્યવહાર એવો હોય જોઈએ કે એનું મન તૂટવું ના જોઈએ. એનું મન કેમ તૂટી ગયું આપણાથી? એને કેમ મારી સાથે વાત કરવાનું બંધ થઈ ગયું? કેમ બોલવાનું મન ના થયું? એ તો હવે એને અંદરના ઘણા બધા રીઝનો હોઈ શકે ને હા, એના. એ ઘણા બધા, એટલે ત્યાં જ સાદવાદ વાણી વર્તન મનન છે. આપણી સામે ફાઇલ આવી તો એ ફાઇલનો સંભાવ્ય નિકાલ થવો જ જોઈએ. પણ હવે એમને ના કરવો હોય તો તમે કેવી રીતે કરી શકો? પ્રતિક્રમણ. અચ્છા, પ્રતિક્રમણ. ઓકે, હા બરાબર. હા, એ ભૂલાઈ ગયું. આપણે જેટલા પ્રતિક્રમણ કરીએ એટલે એના મનમાંથી જે આંટી હોય એ નીકળી જાય ને, હા 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 હા. એટલે પછી એ વાત કરતો થઈ જ જાય. પછી અચ્છા. તમારે વિતરાગતાથી સહેજવાદ રીતે જેટલું ડિસ્ટન્સ રાખવું એટલું રાખો, પણ હમ. મન તૂટવું ના જોઈએ એનું. મન ના તૂટવું જોઈએ. હા, બહુ સરસ. હા, મને પેલું પ્રતિક્રમણનું નહીં આવ્યું, એટલે મને એમ થયું કે ઉપરથી આપણે તો એમ કહીએ ને કે ભાઈ ચલો એટલી ફાઇલ ઓછી એમ, જો ના હા, આવી તો. ગાંઠ પડી છે, પેન્ડિંગ રહેશે. અચ્છા.
અને એક બીજું હું શું પૂછતી હતી કે સપોઝ હવે આપણે નવી નવી ફાઇલો ઊભી થવા માટે આવે તો હવે આપણે એને ઊભી ન કરવી જોઈએ ને, એટલે આપણે સામેથી ઊભી કરવી ના જોઈએ ને ફાઇલો ઊભી. ના, એટલે તમારે નક્કી કરવાનું. કરવી હોય તો છૂટ છે. મોક્ષે જવું હોય તો આ હેલ્પ કરશે કે નહીં એ જ વિચારવાનું છે. હા, એટલે એટલા માટે જ આપને પૂછું છું ને કે જો સપોઝ મોક્ષે તો હવે જવું જ છે તો હવે ફાઇલો તો ઘણી બધી આમ એમે આવી જાય બધી, તો આપણને મન પણ થઈ જાય કે ચલો હવે આ બધું નવું નવું થોડું જરા ચેન્જ આવે છે તો આપણે મળીએ કે આ કરીએ કે કંઈક બધું, કારણ કે હવે અત્યારે તો બધું બહાર એટલું બધું ચાલતું હોય, પછી પાછી અટકી જવું કે ના 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 રેખા આપણે ફાઇલો ઊભી નથી કરવાની સામેથી. તો ઇઝ ઇટ રાઈટ કે ઇઝ એવું? એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે. કારણ કે હવે એબ્સોલ્યુટલી રાઈટ. એ જ કરવાનું છે. હવે તમારે ફાઇલો ઓછી છે તે નવી ઊભી કરવી છે. જે નહીં છે એટલે એમાંથી ઊભી જ એટલે નીકળાતું ના નથી. ના 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 ઊભી એટલે કેવું હોય પુણ્યદાનજી કે પેલું થોડુંક સમથિંગ એટ્રેક્ટિવ નવું આવતું હોય હાથમાં, એટલે એ લોકોને પણ એવી ઈચ્છા હોય કે ના હું જોઈન થઉં, હું આ કરું, તો મને એમ થાય ચાલ ને જવા તો દે, જોવા તો દે શું છે બધું એમ, એટલે આપણને પણ પેલું થોડું ટેમ્પટેશન આવી જાય. હા, એટલે ડિસ્ચાર્જ મોહ ખરો, પણ ડિસ્ચાર્જ મોહમાં આપણે ચેતવાનું છે. હવે હા આપણે એક બાજુ બોલીએ છીએ ને, હવે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની હા કોઈ વિનાશી હા ચીજ ખપતી હા નથી. હા. એટલે આવી ગયું ને ત્યાં. નહીં એટલે આ જે આવ્યું મનમાં થયું એટલે એ મારું ડિસ્ચાર્જ હતું એટલે થયું કે આ નવા કર્મ થવા માટે થયું, એટલે એ શું થયું આ? ડિસ્ચાર્જ એવું આવ્યું અને તમને ઈચ્છા થઈ કે આવું ચાલો હમ. જોઈએ કે કરીએ, એ હા ડિસ્ચાર્જ મોહનો ભાગ જ છે. હા પણ આપણી જાગૃતિનો ભાગ આપણો છે કે ભાઈ હવે આપણે મોક્ષે જવું છે, એટલે નવી ફાઇલો ઊભી કરવી નથી. નવા નવા મોહ ઉભા કરશો તો એનું એન્ડ જ નહીં આવે. બરાબર છે. પેલા ખાલી અને વોટ્સઅપ હતું, પછી ફેસબુક આવ્યું, પછી ઇન્સ્ટા આવ્યું, પછી ટ્વિટર આવ્યું, પછી હવે જરાક આવજો, હવે જરાક આવજો, એનું એન્ડ જ નહીં આવે. હા આપણને આ શરીરને ટકવા માટે જે વસ્તુની જરૂર છે એટલું આવી જ જશે. આ બધું એક્સ્ટ્રા છે, બિનજરૂરી. ઓકે. હા, એટલે હવે મારું કેવું એમ છે કે સપોઝ આવું કઈ આવે અને મને મગજમાં એવું રહે જ કે આ રેખા જ જાય છે, સપોઝ લાઈક શો હોય કે આ હોય કે તો રેખા જોવા જાય છે, હું જઉં છું એટલે હું નથી જતી, રેખા જોવા જાય છે, ને પેલું છૂટું રહીને જો એ શોમાં કેમ જવાય કરાય તો એ ઊભું કરે તો ચાલે કે એ પણ નહીં, ના થવું જોઈએ કાયદેસર એમ? આ બધું છે ને બુદ્ધિની દલીલ છે ખાલી. હા હા તમે જેટલા ઇન્દ્રિયોના મોહ ગયા એટલું તો ભાગ ચિત્ત પર ફોટા પડવાના કે નહીં? હા. એટલે તો ભાઈ રેખાનું ચિત્ત તો અશુદ્ધ થવાનું કે નહીં? પછી બીજી વાર યાદ વસ્તુ યાદ આવશે કે નહીં? હવે ભાઈ ના, ક્યારે સપોઝ હવે હું કાલે એક શોમાં ગઈ તો મ્યુઝિક શો હતો પણ બહુ સરસ હતો, એટલે મને હવે આજે એનું કઈ બહુ યાદ નથી, પણ મને ગઈકાલે જેટલો 3-4 કલાક ગઈ ને ત્યાં એટલો ટાઈમ મને ગમ્યો, પણ હું સારું એવું છૂટું પણ રહી હતી કે આ રેખા જુએ છે, હું શુદ્ધાત્મા છું, રેખાને આ જોવું છે, રેખા તું જો, તારે કઈ જોવામાં મતલબ ના નથી, તને ગમે છે એટલે તું જુએ છે, પણ આ તારો ટાઈમ વેસ્ટ. આવ્યા પછી એમ લાગ્યું કે આ ટાઈમ વેસ્ટ કરીને આવી તું 4 કલાકનો, એટલે એવું રહ્યું. પણ જે પેલું એ શો હતો એ લાઇકિંગ થયો, ગમ્યો, એમ મારું એમ કેવું છે. હા, એનો વાંધો નહીં, એનો હમ. વાંધો નહીં કે આ રેખા ફાઇલ નંબર 1 રેખાબેનને ગમ્યું, એનો વાંધો નહીં. અને તમે આવી રીતના છૂટું પાડ્યું એ બી સારું પુરુષાર્થ કહેવાય કે તું જુએ છે પણ કામનું છે ને બધું. હમ. એટલે એ બી કરેક્ટ જ છે, એ બી કરેક્ટ જ છે. એટલે એ ડિસ્ચાર્જ હું એક્ઝોસ્ટ થઈ ગયો કે તમે ત્યાં જઈ આવ્યા, ગમ્યું અને ભૂલી બી ગયા. હા, ધ હોલ એટલે ઇટ એ શુડ નોટ લિંગર ઓન. ડિસ્ચાર્જમાં ડિસ્ચાર્જ મૂળ એક્ઝોસ્ટ જે થવા આપણને જ્યાં જ્યાં ચીજ ચોટી જાય અને ડિસ્ચાર્જ મૂળ લિંગર કેરી ઓન થાય, કેરી ફોરવર્ડ થાય, એ જોખમ વાળું. આવીને ખરી નહીં પડ્યું તો ઠીક છે. ખરી, એટલે મારું આ તમને પૂછવું શું છે કે આવું આ એક થયું, હવે સપોઝ કાલે પેલું થર્ડે બીજો પ્રોગ્રામે આવ્યો છે તો શુડાઈ, એટલે પેલું એમ થાય કે આમાં ખરી જાય છે એટલે જવું, અલગ રહીને પણ જવું કે નહીં જવું, એટલે એના ઉપર મારી ડિબેટ હતી કરીને. એટલે એમાં કેવું છે, એ તો એ ફાઇન લાઈન છે, એ પોતે જ ડ્રો કરવાની છે. હમ. કે આ એક્ઝોસ્ટ જાય છે, આમાં કેવું છે, મનને ક્યાંક તો બાંધવું પડશે ને. હા. નહીતર થાય કે હું પિક્ચરનો બહુ શોખ, હવે હું પિક્ચરનું નહીં જોઉં. અરે પછી પુનિતાજી, રેખાએ તો મને બહુ બાંધી દીધું છે, બાંધી કરતા ઓટોમેટિક બંધાઈ ગયું છે. નહીં, એટલે આપણે ડિસ્ચાર્જ મોડને એક બાંધવું પડે, નહીતર શું થાય કે એનું પછી એન્ડ નહીં આવે. એટલે એક લિમિટ બનાવી દેવી પડે કે ભાઈ તારે જોવું હોય તો ભાઈ મહિનાનું આટલું જ, અચ્છા. તો અને પછી જો કંટ્રોલ ડિસ્ચાર્જ થશે. નહીતર ઓપન છોડી દેશો ને તો પછી એ આપણને ખબર નહીં પડે ક્યારે વધી જાય. વધી જાય ના, એટલે રેખાને શું છે જોવાનું એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું, પણ ઘણા ટાઈમથી આ બધા અલગ અલગ ગ્રુપને મળી નહોતી ને, એટલે રેખાને એને પેલું મળવાનું ઇમ્પોર્ટન્ટ હતું મેઇન.
બસ પેલું મળો, વાંધો નહીં, મળો. ત્યાં તમારો આ પોઈન્ટ આવે છે કે હવે નવી ફાઇલ ઊભી નથી કરવી અને ખરી જાય તો સારું. એટલે જે ઘણા લોકોને મળ્યા નતા તો એ કુદરતી ખરી ગયું તો ખરી જવા દેવા. ઓકે, અચ્છા, હા. બસ એ જ પૂછવું હતું કે એ બધું હવે આમ બધું સ્લો ડાઉન થઈ ગયું છે, પણ હવે જેટલા આ જેટલી reels ને બધું જેટલા તમારું સોશિયલ સર્કલ કયો, ફ્રેન્ડ સર્કલ કયો, જે ધીમે ધીમે ઓગળી રહ્યું, રિડ્યુસ થઈ રહ્યું છે, ઘટી રહ્યું છે, હા, તો એને કુદરતી રીતે ઘટવા દો. ઓકે. હવે એટલે આવા ઉભા હવે નહીં દરેક કરું ને. દરેક મહાત્માને એવું થાય, જનરલી સ્પીકિંગ, સ્લોલી બીજું સોશિયલ સર્કલ ઘટતું જાય અને મહાત્માનું સર્કલ વધતું જાય. હા, વધે એટલે એટલા બધા વધે નહીં, પણ એક સામાન્ય પરિચય વધે એમ. મને છે ને વધવાનું તો એટલું બધું નથી, પણ મને છે પણ મારું હવે વાંચવું આ તે બધું ગમવા માંડ્યું છે, એટલે મને હા, એમ થાય એટલે કે એટલે એટલે ટાઈમ. શું કર, હા, એટલે સમય આપણે આત્મા પક્ષે કાઢવો. પછી ભલે તમે વાંચ્યું. પણ થોડી પેલા ઘણી પેલા અમારે પેલા કે આખું નાખું પૂતગલ પક્ષે છે. આ બધા જે વર્ણન છે એ બધા પૂતગલ પક્ષે છે બધા. બરાબર, હા, સોશિયલ સર્કલમાં મળવા ગયા, શો જોવા ગયા, આઉટિંગ કર્યું, ઇન્ટરેક્શન કર્યું, એ બધું પૂતગલ પક્ષે છે, ડિસ્ચાર્જ મોં પક્ષે છે. હવે એ કુદરતી જેટલું ખરી જતું હોય, જેટલા લોકો સાથે ડિસ્ટન્સ થઈ જતું હોય, ટેપર ડાઉન થઈ જતું હોય, ફ્રેન્ડ સર્કલ આ તે બધું, તો એને ઘટી જવા દો. એને ફરી ઇગ્નાઇટ કે ફરી જોઈન કરવાની જરૂર નથી. ના જોઈન્ટ નથી કરવું, પણ મને પેલું બહુ ટાઈમ થાય ને એટલે એમ થાય કે ચાલ આ બધા બહુ કે કરતા હોય ને મેઇનલી મારા છોકરાઓ કે મોમ તમે બધા ફ્રેન્ડ્સો આટલા બધા કેમ કરે, કે એ લોકોને પાછા બધા મળે ને તો એ લોકોને એવી કમ્પ્લેન કરે ને કે તારી મમ બિલકુલ મળતી નથી તારી, એટલે કે તમે મળો ને, મળતા કેમ નથી, કોફી પર જાઓ, આ કરો, એ બધું તો તમે એ કરી રહેશે, શકો ને. એ હા, રહેશે. હમ, એ લોકોની ફરિયાદ ઇનડિરેક્ટલી આવશે, તમને નહીં આવે. ફ્રેન્ડ્સ છોકરા ઉપર આવશે, એટલે છોકરાઓ ઉપર પ્રેશર આવે એટલે એ તમારા પર પ્રેશર કરે, તું કેમ મળતી નથી. એટલે એટલે એમ કે અત્યારથી કે તમે સાધુ થોડી થઈ ગયા છો કે ભાઈ હવે તમે આટલું જો તો શું કામ નથી, આ પણ કરો ને આ પણ કરો, એમ એ લોકોનું કેવું એમ હોય. હા, પણ હવે રિયલી આપણે સાધુ થયા છે. વિતરાગની દ્રષ્ટિએ નમો લવે સવો શ્રવણમાં હવે આવીએ, સંકેત પ્રાપ્ત થયું એટલે આત્મદશા સાધે એ સાધુ. ભલે સ્થૂળ દીક્ષા નથી લીધી, પણ જ્ઞાનીની દ્રષ્ટિએ સંકેત થયું ને તમે એમાં આગળ વધી રહ્યા છો. હા, એટલે દરેક મહાત્મા નમો લોહે સવ શ્રવણમાં આવી જ ગયા, કારણ કે આત્મદશા સાધે એ સાધુ. એટલે આક્રમના સાધુ છો તમે, ક્રમિકના સાધુ નથી, અથવા સાધ્વી નથી. હમ, હમ. એ લોકોને નહીં સમજ પડે, તમારી સમજ હા, કહું છું. તકલીફ એ થઈ ગઈ. આ લોજિક એ લોકોને આપવા માટે નથી. પહેલા તો આપણે આપણી બુદ્ધિને કન્વિન્સ કરવાની છે. આપણી બુદ્ધિ અને મન કન્વિન્સ થશે, પછી રહી બીજાને કન્વિન્સ કરવાની વાત. કોન્સેપ્ચ્યુઅલી પહેલા આપણને અંદર ક્લિયર થઈ જવું જોઈએ કે હવે રિયલી સ્પીકિંગ સાધુ દશા પ્રાપ્ત થઈ છે, હવે મારે કેવળ જ્ઞાનમાં આગળ વધવાનું છે, ફાઇલો સાથે નિકાલ કરવાનો છે. એટલે ફાઇલ નિકાલ પૂરતી છે અને મારે નિરંતર આત્મદશા કેમ વધે, આત્મજાગૃતિ વધે, આત્મ ઉપયોગ વધે, એ મારો પુરુષાર્થ છે. જીવનના આટલા વર્ષો ગયા, હવે બધા છોકરાઓ સેટ થઈ ગયા, હસબન્ડ નથી, આ બધું નથી, એટલે તમારી પાસે કુદરત હવે આત્મા પક્ષે રહેવાના સંયોગ ઉત્પન્ન કરી રહ્યું છે. એટલે તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હોવી જોઈએ કે મારે ધીમે ધીમે બધી ફાઇલોથી છૂટવું છે. હું ધક્કો નથી મારતી, પણ સહજાસહજ નીકળી રહી છે, ડિસ્ટન્સ થઈ રહ્યું છે, મીટિંગ ઓછી થઈ ગઈ છે, તો ફાઇન. That is your બે છે. વન ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વન ઇઝ ચિલ્ડ્રન્સ અન્ડરસ્ટેન્ડિંગ. તમારી અન્ડરસ્ટેન્ડિંગની પહેલા વાત કરું છું. તમારી અંદર તમારું મન, તમારી બુદ્ધિ આ એક્સેપ્ટ કરવું જોઈએ પહેલા તો. યોર ગોલ શુડ બી ક્લિયર કે વેર આઈ એમ ગોઈંગ. હું શેના માટે સત્સંગ સાંભળું છું, શેના માટે આનાથી દૂર જાઉં છું, ટુ અચીવ વોટ, ફોર માય સ્પિરિચ્યુઅલ એડવાન્સમેન્ટ, ફોર માય કેવળ જ્ઞાન, ફોર માય મોક્ષ. એવું બરાબર. પહેલા તમારી અંદર પહેલા આપણે કન્વિન્સ થવા જોઈએ, પછી બીજાને કેવી રીતે કન્વિન્સ કરવા એ પાર્ટ 2 છે. હમ. એટલે ના હું પહેલા તો કન્વિન્સ જ છું, મને તો હવે એક આ જ મિનિટ જોઈએ એક છે. મિનિટ તમે જો 100% કન્વિન્સ હો ને, આજે માણસ કન્વિન્સ હો ને, ડોક્ટરે કીધું કે તમે આટલું આ નહીં ખાઓ ને તો તમારું તબિયત બસ થાય, તમે ના ખાધું તમારી તબિયત મસ્ત હોય ને, પછી તમે જાતે બીજાને કહી દો નથી ખાવાની, કારણ કે મને કન્વિન્સ થઈ ગઈ કે મને આનાથી ફાયદો થાય છે. ધ ડે યુ આર સોલિડ કન્વિન્સ કે ધીસ ઇઝ ઇન યોર બેસ્ટ ઇન્ટરેસ્ટ, પછી હાઉ ટુ કન્વિન્સ અધર્સ એ વાત પાર્ટ 2 છે, એ બીજો ભાગ છે. પેલા આપણું 50-50 ચાલે. થોડું આ બી ગમે, થોડું આ બી ગમે. એટલે એ આપણું 50-50, 75-25 જેટલું થઈ જાય, 75% વી આર ડેડ કન્વિન્સ કે મને આમાં જ વધુ છે, આઈ ડોન્ટ કેર અબાઉટ અધર્સ. એટલે આઈ ડોન્ટ કેર એટલે મને એવું બધું નથી. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ યુ હેવ ટુ,
નેચરલી જે થાય છે થવા દો, એ કુદરત છે. હવે એમાં તમે ડખા કરવાની જરૂર નથી. મહાપરાણે આટલું ડિસ્ચાર્જ મોં ઓગળી રહ્યો છે, મહાપરાણે આટલા સત્સંગો સાંભળીને તમે જ્ઞાનમાં આવ્યા છો, અને એના પર પાછું માટી નાખવી છે. બરાબર. હા. આટલા અવર્સ તમે સ્પેન્ડ કર્યા સત્સંગમાં, ઓનલાઈન, આટલા અવર્સ સ્પેન્ડ કર્યા તમે રીડિંગમાં, આટલા અવર્સ તમે એનાલિસિસમાં, આટલા અવર્સ સ્પેન્ડ કર્યા પ્રતિક્રમણ કરવામાં, આટલું બધી જાગૃતિ તમે વધારી, હવે પાછું એમાં ધૂળ નાખવી છે. ના ના ના, એવું તો એટલે નથી. આ તમારી બુદ્ધિને કહેવાનું છે કે હવે તો મારે મોક્ષે જવું છે. આવતો બહુ સિમંદર સ્વામી અને કેવળ જ્ઞાન છે. ધેટ ઇઝ માય ઓબ્જેક્ટિવ. મારો જીવનનો ધ્યેય આ છે. આ તો ડિસ્ચાર્જ મોં બધો હિસાબ ઉદય કર્મને હતો બધો, તો એ બધો ખરી રહ્યો છે. જે મહાવીર ભગવાનને બી ઉદય હતો જ. લગ્ન થયા, બેબી થઈ, પછી પેરેન્ટ્સ હતા અને પેરેન્ટ્સ ગયા, પછી એ બધું ખરી ગયું, એટલે ઈ મૂવ્ડ. હવે પછી દીક્ષા લઈ લીધી. સો દરેક મહાત્માના કેસમાં આવું બને જ છે. તમારા કેસમાં રિઝનેબલી સારા લેવલ પર આવી ગયું છે. હમ, હમ. એટલે ધીસ ઇઝ યોર અન્ડરસ્ટેન્ડિંગ ફોર યોર સેલ્ફ, નંબર 1. એકવાર તમે એમાં સોલિડ કન્વિન્સ થઈ જશો ને, પછી બીજાને કન્વિન્સ કરવાનું તમને વાર નહીં લાગે. એને કહેવાનું, આઈ એમ મોર હેપી ધ વે આઈ એમ રાધર દેન સોશિયલાઇઝિંગ. છોકરાઓને શું જવાબ આપવાનો એ તમને હવે પછી કહું છું. હા. છોકરાને કહેવાનું, મમા, છોકરા, બેટા, આઈ એમ ફાઇન વિથ માય સર્કલ, આઈ એમ ફાઇન વિથ માય પુરુષાર્થ, મને નથી ઇન્ટરેસ્ટ. હા, તો હું નથી, તમારે જે કેવું હોય કહો. તું કઈ સાદી નથી ગઈ તો થઈ ગઈ, મારી ઉંમર આટલી થઈ ગઈ, હવે આટલી ઉંમર થઈ ગઈ તો હવે નહીં કરું તો ક્યારે કરીશ? તમારી ઉંમરમાં તમે જે કરો છો તમારા માટે બરાબર છે. પણ નાઉ માય લાઈફ હેઝ ટેકન અ ટર્ન, માય હસબન્ડ ઇઝ નો મોર, માય ડ્યુટીઝ આર ઓવર, સો આઈ વિલ devote more time for my spiritual growth and less time for socializing. The ratio is now going to change. Time spent on Atma and time spent on society. વેરી ક્લિયરલી, પોઈન્ટ બ્લેન્ક તમે એકવાર કહી દેશો, તમને એવરીડે ટોર્ચરિંગ બંધ થઈ જશે. કઈ રીતે કેવું હોય દાદાને પ્રાર્થના કરીને કહેજો, એટલે એ લોકોને બહુ શોખ ના લાગે. બરાબર. હા. મમા, તું તો સાધ્વી થઈ ગઈ, તું આવી થઈ ગઈ, તેવી થઈ. યસ, મમા વોઝ વોટ યુ વર વેન શી વોઝ યોર એજ. હમ. Now mama has finished all her duties and now mama is going for spiritual enlightenment. You carry on with what you want. અને છોકરા બધા કહે તો કહેવાનું, મમાને હવે ઇન્ટરેસ્ટ બદલાઈ ગયા છે. ફૂલ સ્ટોપ. જે એક વાર કડવું લાગશે, પણ ધીમે ધીમે જે રોજનું પેસ્ટરિંગ થાય છે, રોજનું હેમરિંગ થાય છે, બંધ થઈ જશે. એવરીબડી વિલ એક્સેપ્ટ યુ. ઓકે ભાઈ, રેખાબેન સાથે હવે જ મારે છે ને ડિસ્ચાર્જ મોં, શોપિંગ કયો, મૂવીઝ કયો, એટસેટ્રા ની કરતા કંઈક આધ્યાત્મિક વાત કરવી ગમશે. અને યુ વિલ ગ્રેજ્યુઅલી ગેટ આધ્યાત્મિક ફ્રેન્ડ્સ ઇન યોર સોસાયટી ઓફ સર્કલ્સ. જે તમારા રિલેટિવ છે, એક બે તમે લાવ્યા હતા ત્યાં, આપણે ક્યાં ગયા હતા, અંબેવલીમાં. there are some people who are spiritually inclined. તો તમારું એ નેટવર્ક ઓફ ફ્રેન્ડ્સ થઈ જશે, એ નેટવર્ક ઓફ રિલેટિવ્સ થઈ જશે who are spiritually inclined. There's going to be a shift from ઇન્દ્રિય સુખ વાળા ફ્રેન્ડ્સ ટુ આધ્યાત્મિક સુખ વાળા ફ્રેન્ડ્સ. હા, એટલે એ તો હા, એ થશે જ, and you have to accept it, and that has to go as a message to everybody including children. ऐसा होने वाला है. Now ના, there's ને a change in my છોકરાઓ life and there's a જોડે change in my perspective. છોકરાઓ જોડે જવાનું હોય છે, ડ્રામા પિક્ચર. આ તો હું જવું જ છું, એટલે હું ક્યાંય એ લોકોને એમ છોકરાઓ નથી સાથે કહેતી. છોકરાઓ સાથે વન ઓન વન કરો. ધીસ ઇઝ છોકરાઓ પ્લસ. હમ. છોકરાઓમાં વાંધો નથી, એ તમારી નજીકની ફાઇલ છે, એનો નિકાલ સંભાવે કરવો પડે. હમ. પણ એ સિવાયનું તમે નિકાલ કરતા જશો ને, પછી છોકરાઓ બી તમને ફોર્સ નહીં કરે. જવા દો, મમ્માના ઇન્ટરેસ્ટ જુદા થઈ ગયા. એ છોકરાઓ તમને છોડી દેશે. It will take time, but that's the way. It's a aging process. It's a growing up and a maturing process. ઠીક છે, મેં બહુ કર્યું. અરે 60 વર્ષે બી દીક્ષા લે છે ને, આપણે ક્રમિક માર્ગમાં નથી લેતા. 15, 20, 25 વર્ષના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભણેલા ઘણા બી દીક્ષા લે છે જ ને. બસ કહેવાનું કે ભાઈ, મારી આ અક્રમની, આપણા સમાજ માટે અક્રમની દીક્ષા છે, એ લોકોને ગળે નહીં ઉતરે આ વસ્તુ. પણ કહેવાનું, માય ઇન્ટરેસ્ટ આર ચેન્જિંગ, એઝ સિમ્પલ એઝ ધેટ. અને હું ઓછું કરવા માંગુ જ છું. ફૂલ સ્ટોપ. આઈ એમ એન્જોયિંગ ધ વે આઈ એમ. હા, એ તો એ લોકોને હું કહું છું, એ લોકોને ખબર બી છે કે સી આઈ એમ એન્જોયિંગ વોટ આઈ એમ ડુઈંગ. તમને એમ નહીં લગાડતા કે હું મારો ટાઈમ આખો દિવસ હું ઘરમાં બેસી રહું છું, તમે ગાંડા થઈ જશો, તમને ડિપ્રેશન આવી જશે. એવું કઈ મને નથી આવવાનું, કારણ કે આઈ એમ એન્જોયિંગ. ડિપ્રેશન કોને આવે? કે જે દુઃખી હોય એને આવે. હું દુઃખી નથી, મેં કીધું.
હા બસ ધેટ્સ ઓલ. બસ ધેટ ઇઝ ધ પાવરફુલ આર્ગ્યુમેન્ટ. એ જ પાવરફુલ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે. અને ધીમે ધીમે છોકરાઓ વિલ એક્સેપ્ટ યુ ધ વે દે આર. સી દે આર નોટ યુઝ ટુ ધીસ ને. એ લોકો તો હજી ઉંમર નાની બી છે, ડિસ્ચાર્જ મો બી હોય, અને their definition of happiness is very different. હમ એટલે ઇટ્સ ફાઇન. વન્સ અપોન અ ટાઈમ આપણી બી એ જ ડેફિનેશન હતી દાદા નતા મળ્યા ત્યારે. બરાબર. હા, હા એટલે કહેવાનો વાંધો નહીં, તમે આ કરો, હું આ કરું છું. મારી એક ઉંમર હતી, મેં આ બધું કરી લીધું છે. હવે મને આમાં સુખ લાગતું નથી. ધ સેકન્ડ બેસ્ટ થિંગ યુ કેન ટેલ ઇઝ, હવે મને આમાં ફિકુત લાગે છે. મને એટલો હવે ઇન્ટરેસ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો છે. હમ. ચા પીધા પછી જલેબી ખાઓ એટલે જલેબી મોડી લાગે. સોરી, ચા પીતા પીતા જલેબી ખાઓ પછી ચા પીઓ તો ચા મોડી લાગે. હમ. કે ના, બધી ભૌતિક સુખ જોયા મેં. હવે મને ધીમે ધીમે ઇન્ટરેસ્ટ ફીકા લાગી રહ્યા છે. આઈ કમ વિથ યુ ઇફ યુ વોન્ટ ટુ કમ, બટ મને ઇન્ટરેસ્ટ ઓછો પડે છે. પાછું પૂરીનાથી કેવું થાય છે ખબર છે, હું પછી પાછી જયારે જઉં છું ને તો પછી પાછું ટેમ્પરરી ગમે છે, પણ પાછું ગમે છે ખરું મને. ભલે પછી હું આવીને ભૂલી જાઉં છું એ વાત જુદી છે, પણ બાકી હું જ્યાં જઉં છું ને, ક્યાંય પણ શોમાં જવું કે મૂવી જવું કે ડિનર પર જવું કે, તો એ પાછું ગમે છે ખરું. આઈ લાઈક ઇટ. મને અંદરથી એવું લાગે કે રેખા તો તને ગમે તો છે, ભલે તું એને પછી ભૂલી જાય છે પણ ગમે છે. ગમશે ને, કારણ કે એવું ચાર્જ કરેલું છે. હા આમાં સુખની માન્યતા ચાર્જ કરેલી છે એટલે ગમે છે. એટલે એ ગમે ને એટલે પછી પાછું થોડાક ટાઈમ પછી પાછું રિપીટેશન કરવાનું મન થાય કે ના ના એ ગમે જ છે તમને ચલો. કહેવા માંગુ છું. પછી રિપીટેશન કરવાનું મન થાય એના માટે જ મેં કીધું યુ હેવ ટુ નાઉ ગ્રેજ્યુઅલી કટ ઓફ. એ મન ક્યારે થશે ને ક્યારે સ્લીપ થઈ જશે કહેવાશે નહીં. ધીસ ઇઝ એક્ઝેક્ટલી સ્ટાર્ટિંગમાં હું આ કહેવા માંગતો હતો. હા બરાબર છે. વાય યુ શુડ મનને બાંધવાનું જે કીધું એ આના માટે પછી કીધું. એટલે પછી શું આવે છે કે બુદ્ધિ એમ બોલે ને કે દાદા એવું થોડું કીધું છે, છૂટા રહીને તો દાદાએ કરવાનું કીધું છે ને, આમાં કે આપણે ખોટું થોડું કરીએ, કોઈનું દિલ થોડું દુભાવીએ છીએ, તો વાય નોટ. એટલે પછી પાછું એ છૂટા સવાલ રહીને આવે. રહેવાય છે છૂટું? છૂટું રહેલું કોને કહેવાય? છૂટું રહેલું કોને કહેવાય? કે મન બતાવે જવું છે અને તમે કહો ના હું તારું નહીં સાંભળું, જા તું જ્ઞેય ને હું જ્ઞાતા. એને છૂટું રહેલું કહેવાય. તમારો નોકર છૂટો છે, તમે નોકરને ફાયર કરી શકો છો, નથિંગ ડુઈંગ, આમ જ કરવાનું છે. એવું તો એટલું છૂટું રહે છે તમારું, તમે એને તમારા મનથી? ના, મારે એવું છૂટું રે કે રેખા જુએ છે, હું તો શુદ્ધાત્મા છું. એ અને બુદ્ધિની પોલ છે. અચ્છા, હા, ઓકે. જો હકીકત છે, પણ તો પછી જ્યારે તમે ના પાડો કે નથી કરવાનું મારે, તો તમે પછી તો તમારામાં એટલો કંટ્રોલ હોવો જોઈએ કે ના રેખા આજે તારે નથી જોવાનું, નથિંગ ડુઈંગ. એટલો પાવર છે બંધ કરવાનો. હા એ હવે અત્યારે જ ફ્લિપ ફ્લોપ થાય છે, જોવાનું મન થાય છે નથી થતું. અત્યારે જ અડધું મન તમારા પર હાવી થયેલું છે, તો શેનું છૂટાપણું? આ તો બુદ્ધિની દલીલ છે ખોલી. ધીસ ઇઝ જસ્ટ પોતાને મન બનાવવાની વાત છે. પણ દીપક, અરે પુનીલાલજી, પણ પેલી બાજુ સુખ હજી દેખાતું નથી ને, એટલે કદાચ આવું થાય છે. હું રોજ કઉ છું દાદાને કે પેલું સુખ દેખાય આ બાજુ આત્માનું, તો આ થોડુંક પેલું એ થાય ને કે હું ના. ક્યાં ના પાડું છું, પણ મેં ક્યાં, તમે આઈ એગ્રી વિથ યુ. એટલે એમાં શું છે, હવે દાદા બહુ સ્પષ્ટ કે છે કે તમે જેટલું પૂતગલ બાજુ રહેશો તો આત્માનું સુખ જરાય અપૂચું ઘૂસશે જ નહીં. પૂતગલનું બંધ થશે ત્યારે તમને આત્માનું જણાશે. બરાબર. એટલે આ પણ હવે તો 50-50 કન્ડિશનમાં છે. 50-50 કન્ડિશનમાં હજી તો ગમવાનો ભાગ ચાલુ થયો. આમાં તમને હજી તો થ્રુ બુદ્ધિ ગયેલા છો. આ હા જ્ઞાન જે ગમે છે ને એ થ્રુ બુદ્ધિ છે. સારી સવળી બુદ્ધિ છે કે આમાં આટલો ફાયદો થયો, આમાં વિતરાગતા રહી, આમાં મારું ટેન્શન ઓછું થયું, ઓલા માટે દ્વેષ હતો, મેં પ્રતિક્રમણ કર્યા, મને ફાયદો થયો. એ ફાયદો 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 કેટેગરીનું તમને હવે સત્સંગ ગમતું થયું, સમજતા થયા, ફાયદો જણાતો થયો. એ વિપરીત બુદ્ધિ ખાલી સમ્યકમાં કન્વર્ટ જ થઈ છે. એટલે ફ્લિપ ફ્લોપ ચાલે છે. થોડું આ બી ગમે, આ ગમતું થયું, હવે સમજ પડી હા એટલે હવે ખાલી ડિરેક્શન બદલાય છે તમારું કે હવે આપણે વધારે ટાઈમ આમાં આપશું. ઓકે. તો એ બરાબર છે કે નથી? ને એ પરફેક્ટ જ છે. આ તો હું તમને એટલા માટે કહું છું કે આ બાજુ સુખ આવતું નથી, એ આવે તો આ બાજુ બંધ થાય, એનો જવાબ આપું છું હું. ઓકે. હા આત્મા બાજુ તમે વળ્યા છો, હા પણ 100%, અને અમુક અંશે તમને મળ્યું છે. તમને વિતરાગતા થોડીક જણાય છે, તમને નિરાકુરતા આવી ગઈ છે, તમને નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી થઈ ગઈ છે, તમે પ્રતિગમન કરતા થયા છો. એટલે એ બધું આત્મા પક્ષે જ કહેવાય.
પણ પણ હજી અનુભવનો અવર ભાગ ભાવ એટલા નથી માટે આવતો ને. નથી, અનુભવનો ભાગ એટલા માટે નથી આવતો કારણ કે જે જ્ઞાતા જ્ઞેયનો ભાગ છે હજી ખુલ્લો થયો નથી. અચ્છા. આ તો ખાલી આ તો પોપટની જેમ બોલી બુદ્ધિથી જુઓ છો, આ રેખા જુએ છે ને હું જોઉં છું. જો રેખા જુએ છે ને હું જોઉં એ ના મને આ વખતે 11 કરીને એના પછી મને બહુ એવું લાગ્યા કરે છે બધું કે ના 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 આ રેખા એટલે આમ પેલું જ્ઞાતા છે કે રેખા કરે છે અને હું જોઉં છું રેખા તે આ કર્યું એમ એવું બધું મને આમ હવે થોડુંક થોડુંક ક્લિકિંગ થવા માંડ્યું, બહુ નહીં પણ આમ સારું એવું ખરા એવો ટાઈમે જ્યારે બી હું ફ્રી હોઉં ને ત્યારે મને આ બધું દેખાય છે. અને એમાં ક્યારે કંઈક ખોટું થાય કે કપટ થાય તો તરત રેખા આ તે કપટ કર્યું છે, હા અને કપટ કહેવાય કરીને આ ના ખપે એવું આવી જાય છે અંદરથી. હા, એટલે શું થયું છે 11 કર્યા પછી તમારી આખી આત્મજાગૃતિ વધી ગઈ, આખો પ્રજ્ઞાનો ફોર્સ આખો વધી ગયો. એટલે અંદરથી તમને ચેતવે છે, તમને જાગૃત રાખે છે. આ જ અનુભવ મને બીજા એક મહાત્માએ બી કીધો, અમદાવાદથી આવેલા એ સેમ લેડી લાઈક યુ ઓનલી. હમ. એ જ જરાક જુદી હશે પણ આઈ ડોન્ટ નો. પણ એક્ઝેક્ટલી કે 11 તો મેં કરી લીધી કરવા ખાતર, પછી ત્યારે કાંઈ ના થયું મને. પણ હવે 11ના 2-3 દિવસ પછી મને ગજબનો અનુભવ થાય છે કે પેલા જે હું મારા ફાઇલ સાથે લડતી હતી કરતી હતી હવે હું છોડી દઉં છું. હવે એને નિર્દોષ જોઉં છું. આખું નિરાકુરતા ચાલુ થઈ ગઈ મારી. એટલે એક જમ્પ ઇન ધ લેવલ ઓફ જાગૃતિ આખી આવી ગઈ છે. એ તમને હવે અનુભવ થઈ રહ્યો છે કે અને હા અંદરથી પ્રજ્ઞા ચેતવે છે વિથ અ વેરી સ્ટ્રોંગ વોઇસ. જો આને કપટ કહેવાય, જો આ કહેવાય. હા એટલે પૂરી કેટલું ઈઝી લાગવા માંડ્યું. મેં કીધું, હાલ આ તો કેટલું ઈઝી છે. અત્યાર સુધી આપણે સોચતા હતા પણ આ તો આમ ખબર પડી જાય છે કે આપણું આ કપટ છે, આપણે આ જૂઠ બોલ્યા છીએ, આપણે આ વળ્યા છીએ, એ બધું એટલે આ તરત ઓન ધ સ્પોટ દેખાઈ જાય છે. એને જ આત્મા કહેવાય. ઓકે. એ જ આત્મા, એ જ પ્રજ્ઞા શક્તિ, એ જ શુદ્ધાત્માનો પ્રકાશ તમને ચેતવે છે અને આત્મા તરફ લાવી રહ્યું છે. તમને સંસારમાંથી કાઢી અને આત્મા તરફ લાવી રહ્યું છે. ઓકે એટલે હવે આ વસ્તુ ટકાઈ રાખવાનું છે તમારે. ઓકે. આ જે જાગૃતિ છે, આ અંદરનો એક વોઇસ છે, બહારની ક્રિયા એક જુદી છે, જે બહાર રેખાને અલર્ટ કરે છે. એ જે ડાયલોગ છે ને એ તમારી આત્મજાગૃતિ રિયલી સ્પીકિંગ એક્સપિરિયન્સના લેવલે ચાલુ થઈ તમારી. પહેલા થિયોરિટિકલ હતું સમજેલું. હા હા હા. હવે આ જે તમને ઊભું થયું છે એને ટકાવી રાખવાનું છે તમારે. બસ તમારા આશીર્વાદ જોઈએ છે. નહીં એટલે આશીર્વાદ તો છે પણ ટકાવવાનું એટલે શું કે હવે એ આત્મજાગૃતિને આવરણ ના આવે એને પુષ્ટિ મળે એટલે ડિસ્ચાર્જ મોહ ને પછી જે સજા જ ખરી જતા હોય તો પાછા ઊભા કરવા નથી, ડિસ્ચાર્જ ફાઇલ ઉખડી જતી હોય તો ઊભી કરવા સમજી નથી. ગઈ. એ બધા આવરણ છે. આવરણ છે. એ બરાબર આવરણ તો મહાપરાણે આ 24 કલાકમાં તૂટ્યું. બરાબર બરાબર સમજી ગઈ. બહુ સરસ. હવે હા પાછું આવરણ માટી આવી જશે એના ઉપર, મોહની બરાબર. માટી. હા એટલે મોહ માટી ખરી રહી છે તો ખરવા દો. કરવા દે. બરાબર છે. બહુ સરસ. અને મનને બાંધી જ દેવાનું ભાઈ અહીંયા જાઉં ત્યાં જાઉં ભાઈ તને મળશે અઠવાડિયામાં એકવાર વોટ એવર યોર મૂવી ઓર વોટ એવર યોર ધીસ થિંગ વોટ એવર યુ ડિસાઇડ ધ લિમિટ બાંધી દેવાનું. એટલે અને પછી હવે શું કામ મારે એ જઈને માટી નાખવાની ને પાછું નાહવાનું, માટી નાખવાની પાછું નાહવાનું. એના કરતા 11માં મસ્ત થયું છે. હવે જાગૃતિ નિરંતર વધે, આવી નિરંતર નિરાકુરતા રહે. એવા મારે આગળ વધવું છે. લુક ફોર ઇનર હેપીનેસ, નોટ ફોર એક્સટર્નલ હેપીનેસ. હવે એ ઇનર હેપીનેસ ચાલુ થશે ને પછી આઉટર હેપીનેસ ફીકી થઈ જશે ને પછી એકદમ ધબાધબ ઉતરી જશે. બરાબર. બહુ સરસ. અત્યારે તમે બેલેન્સ લાઈન પર આવી ગયા છો. અત્યારે ડિસ્ચાર્જમાં પહેલા વધારે હતો અને આત્મજાગૃતિ લિમિટેડ હતી. હવે જાગૃતિ સરસ વધી ગઈ છે. 50-50 થઈ ગયું છે તમારું. હા આમાં મજા આવે છે, આ બહુ સારું છે. હવે આ 50-50 ને ટકાવીને એ આત્મજાગૃતિ વધશે ને એટલે આ એની મેં ખરી જશે પછી. સરસ. બહુ સરસ. આમાં મારા કેસમાં કેવું થાય છે રેખાના કેસમાં કે સપોઝ આ બધું કરી નાખવું ને પછી બોમ્બેમાં હોઉં તો જો ટ્રાવેલિંગ જ બહુ થાય છે એટલે એ આખી અલગ જ સ્ટોરી થઈ જાય છે. પણ અહીંયા હોઉં ને તો પછી મારી પાસે બીજું એવું કંઈક કામ નથી હોતું એટલે આ બધું થોડુંક છપકલા કરવાનું મન થાય કારણ કે કેટલી વાર તમે વાંચો પછી એમાંથી તમે બોર થાવ ત્યારે શું. એટલે આ બધું થોડું તમારી પાસે બહુ મોટું લિસ્ટ છે આત્મપક્ષે કરવું હોય તો. દેર ઇઝ અ મેનુ ઓફ ઓપ્શન્સ યુ કેન એક્સરસાઇઝ. હોટેલમાં જાઓ તો મેનુ હોય ને શું શું હા ખાવાનું મળી શકે છે, આટલી બધી વસ્તુઓ છે. હા તો એવી રીતે આવી રીતના મેનુ છે એમાંથી તમને ઇન્ટરેસ્ટ પડે એવી રીતે પિક એન્ડ ચૂઝ કરાય સમય સંજોગ પ્રમાણે. બરાબર છે. તમે નિરંતર ખાલી તમે આવી રીતે બેઠા ને 1 કલાક બેસી જવાનું, ચલો મનને જોવું છે, ચલો બુદ્ધિને જોવું છે. દેટ ઇઝ વન ઓપ્શન જે 11માં કર્યું હતું એ.
ઓપ્શન 2 ઇઝ યુ કેન ડુ કીર્તન ભક્તિ દાદાના નિધિ શાસન સાથે જો એ આનંદ નથી એ ગમતી નથી હા ઓકે ચાલો એને સાઈડમાં રાખો ચાલો તો દાદા પાસે શક્તિઓ માગી શકો છો ને કે દાદા તમારા જેવો આત્મા અનુભવ પ્રાપ્ત થાવ આપનામાં જેવો આત્મા વર્તે એ જે નિશ્ચય ચરણ વિધિ છે ને એ જોઈએ તો સ્લોલી ભાવ સાથે કોમ્યુનિકેટિંગ વિથ દાદા ભગવાન કે હે દાદા ભગવાન મારું મન અને બુદ્ધિ આપને વશ વર્તો આપનામાં જેવો આત્મા વર્તે છે તે મને વર્તો આપનું હું ક્ષણે ક્ષણે સદાય સર્વદા સ્વસત્તામાં રહું આપનું જ્ઞાન એવું તો તમને ગમે છે ને હા એ ગમે છે હા તો એ કરો યુ ટોક ટુ દાદા દાદા ધીસ ઇઝ વોટ આઈ એસ્પાયર ફોર આ મારે જોઈએ છે શ્રીમંત સ્વામીનું નિર્દેશન કરો હો ભગુ હવે મારે આવતો બહુ આપને જેવું શીલ પ્રાપ્ત હો આપનું જ્ઞાન દર્શન પ્રાપ્ત હો આપના જેવો આત્માનો આનંદતા પ્રાપ્ત હો એવી વાત કરો પછી તમારે પ્રતિક્રમણ માટે બહુ બધા ચાન્સ છે જ્યાં આખી જિંદગીમાં દોષો થયા છે એક ફાઇલોના પ્રતિક્રમણો કરો એ તો કઈ દોષો દેખાતા પણ નથી કેટલી ના તમારી ઘરની 4 ફાઇલનો કરો ને બહુ થઈ ગયું બધા કરી દીધા એમ નહીં એટલે થોડા ઓલું આ ભવ કે ગત ભવમાં રાગ દ્વેષ વિષય કસાય દી એ જે છે ને એ ગત ભવના કરશો ને એટલે આ ભવમાં જે છોકરાઓનું પ્રેશર છે એ બી વિતરાગતા પૂર્વ રિલેશન આખું વિતરાગ રિલેશન થઈ જશે એ તમને ડિટેલમાં એ આ રીતે છે જે દાદાએ કીધું છે ને આખું એક ફોર્મ્યુલા આપ્યો છે સેન્ટેન્સીસ બેઝિકલી આવી બોલશો તો ગત ભાવ સાથે એ ઋણાનું બંધ જે પાછલા અવતારથી જે આ ભાવમાં કેરી ફોરવર્ડ આવ્યા છે જે નજીકની ફાઇલ તરીકે આવ્યા હોય એટલે ફાઇલ નંબર 2 3 4 5 એટલે એના પ્રતિક્રમણ કરીએ એટલે આ ભાવમાં ફાઇલ રહેશે પણ ચિકાસાથી તૂટી જશે અચ્છા ઓકે રાગની હોય કે દ્વેષની હોય બંને ચિકાસ તૂટી જશે હા એક રીતે આમ દેખીતા પ્રતિક્રમણ તો હવે બહુ થઈ જવા એમની આ તમને ખાલી હવે એ મેનુમાં લોકો માટે રાગ દ્વેષ રહેતો નથી એસ્પેશિયલી દ્વેષ એ લોકોનો તમારા ઉપર રાગ છે ને એ વિતરાગ કરવા માટે એક તો વિતરાગ એમ થઈ જાય તો પછી પાછું એમ લાગે કે ચાલો એ લોકોને હવે પરવા નથી નહીં પરવા નથી પરવા તો રહેશે જ ડોન્ટ વરી દાદા ભગવાન તમારી પરવા કરશે જે વિતરાગ થાય ને તીર્થંકર નું કોણ પરવા કરે છે જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કોણ કે કાળજી લે છે ભગવાન જ લે ને પછી બધા દેવદેવીઓ લે બધા દેવ જેટલું તમે આત્મા પક્ષે વધો ને તો બધા વિતરાગ શાસન દેવદેવીઓ તમારી સેવામાં હાજર રહે તમારું રિલેટિવ નું પૂતગલ નું ટોપ ક્લાસ સંચવાઈ જાય એમ તીર્થંકર નું બધા સેવામાં રહે દાદા ભગવાનની બધા દેવદેવીઓ સેવામાં હોય એમ તમારા સેવામાં આવી જાય અરે વિતરાગ શાસન દેવદેવો બેઠા જ છે પણ પાત્ર દેખાય તો સેવા કરે ને બરાબર છે જે આત્મા પક્ષે જતું હોય જે તીર્થંકર ને પક્ષે જતું હોય મોક્ષે પક્ષે જતું હોય તો એ તો રાહ જોઈને બેઠા છે અમે સેવા કરીએ અને એ જ છોકરાઓ કરશે નિમિત્ત તો એ જ બનશે એ દેવદેવી આવવાના નથી એ કોઈક નિમિત્તને જ મોકલવાના છે નિમિત્તને એ જ છોકરા જેવી દે વિલ ડુ ધ સેમ સર્વિસ ટુ યુ વિથ અ હાયર વધારે પૂજ્ય ભાવથી સેવા કરશે અત્યારે તો મમ્મા તરીકે કરે છે મારી ફરજ તરીકે કરે છે પછી મમ્મા ધ ગ્રેટ તરીકે ફરજ કરશે વંદન પૂર્વક કરશે દિલમાં માન હશે મમ્મા શી ઇઝ ગ્રેટ અમે નથી કરી શકતા મમ્માએ કરી બતાવ્યું નોટ વિથ ઓબ્લિગેશન બટ વિથ સ્પિરિચ્યુઅલ અહોભાવ એટલે આ તો બધું થાય એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ પણ આ તો તમને સમજાવું છું વોટ આર ધ મેનુ ઓફ પુરુષાર્થ યુ કેન ડુ આત્મામાં વધવા માટે તો સાહેબ બહુ બધું છે ખાલી નક્કી તો કરો અને એ ઉલ્લાસ આવશે ને તમને અંદરથી પછી એ ઉલ્લાસ જ તમને કહેશે હવે જાવ ને મૂવી મને જ જો મારા કરતા હું મારું આ દાદાનું કરી લઉં There are Mahatmas who are in that category. મેં જોયા છે આજની તારીખમાં એ લોકો ભલે બીજું કરતા હોય કોઈ 2 વાર કીર્તન ભક્તિ કરે કોઈ 2 વાર ચરણ વિધિ કરે દેટ્સ અ ડિફરન્ટ આસ્પેક્ટ પણ કે આપણને આમાં જ મજા આવે છે મેં તો છાપું બંધ કરી દીધું ટીવી બંધ કરી દીધું મારું પણ બધું બંધ થઈ ગયું ટીવી તો મેં કેટલા દિવસ થઈ ગયા ખોલ્યું પણ નથી આમાં જોઉં છું ક્યારેક પણ ટીવી નથી ખોલતી તો પછી એ તમારી ડેવલપમેન્ટ છે તમારી આત્મા એ તો આત્મા તમને આત્મામાં અનુભવ તમને આત્માનું કંઈક સારું લાગ્યું એમાં જે સુખ આવે છે એ ટીવીના સુખ કરતા વધી ગયું ટીવીનું સુખ ફીકું થઈ ગયું એટલે ટીવી બંધ કરી દીધું તમે ને તો હું કેટલી પાકિસ્તાની સિરિયલ જોતી હતી રાતના 2-2 વાગ્યા સુધી બધું બંધ
કેટલા વખતથી હા તો સિરિયલો હવે ચાલુ છે ને, આ તો પછી તો તમે કહો છો ને મને કઈ આ બાજુનો અનુભવ થાય તો આ બાજુ છૂટે તો એક પ્રોસેસ તો ચાલુ થઈ ગઈ છે તમારી. હા હા એ થયું છે એ બધું બંધ થઈ ગયું. હા તો હવે પછી કોઈ એટલે નામ આપે તો મને ગમતું પણ નથી કે ના ના હવે આટલું લાંબુ શું કામ જોવાનું, મૂકો હવે કંટાળો ચડે. બસ તો પછી હવે એ કંટાળો શું કામ લાગ્યો? કારણ કે એથી વધારે કઈક સારું તમે અનુભવ કર્યો ત્યારે ને, હા એટલે એના તમારું કરતા આત્મા બધા એટલે પેલા તમારા આત્મા તરફનું ચાલુ થઈ જ ગયું છે. તમારું આત્મા ચાલુ થઈ ગયું એટલે તો એક લેવલ ઘટ્યું, પછી બીજું ઘટશે, એમ કરતા કરતા બીજા ડિસ્ચાર્જનું ફીકા લાગશે અને ફીકા લાગે અને ખરવા માંડે. ઓકે એટલે તમારું પ્રોસેસ ચાલુ છે. ખાલી હવે તમારે હવે આ બાજુ રહેવાનું. આ જે આત્મજાગૃતિ 11 પછી વધી છે એને ટકાવી રાખજો અને આને આવરણ ના આવે એનું ધ્યાન રાખજો. તો ધીમે ધીમે એ વધશે અને ઓલું ઓટોમેટિકલી ઘટશે. બહુ સરસ બહુ સરસ. સારું, તમે આવી રીતે મને સલાહ આપતા રહેજો. જય સચ્ચિદાનંદ. હા બહુ તમે કોઈ પૂછે તો આપીએ. સારું. જય સચ્ચિદાનંદ. હા મને આવી ખબર જ હતી. હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ- નરેશભાઈ. જય સત્ય રેખાબેન, તમારા નિમિત્તે બહુ જ ફોડ પડે છે, બધાને ફાયદો થાય છે, સ્પેશિયલી મને ફાયદો થાય છે, ઘણી ફાયદો. જય એટલે સચ્ચિદાનંદ. આપણને બધાને એકબીજાથી થાય જય છે. સચ્ચિદાનંદ. તમે ઓકે. સંભળાવો છો ટાઈમ મળે. તો સરસ બીજી બહુ અનમ્યુટ કરીએ સાહેબ. भोलेनाथ जी जय सच्चिदानंद, जय सच्चिदानंद सर्वे महात्मा। હા જય સચ્ચિદાનંદ. बहुत अच्छा, बहुत दिन के बाद एक सत्संग सुनने को मिला जो मेरे ख्याल से सब महात्माओं को टच करेगा। हम्म ये सोशलाइजेशन जो एक प्रॉब्लम है, मतलब महात्माओं के लिए जो हम लोग के कंटैक्ट लिस्ट जो है वो शॉर्ट होते जाता है और कोई भी गैदरिंग में बोलेगा जे दिखता नहीं है, सुबीर जी दिखता नहीं है। अरे कहाँ से दिखेगा, तीधर को रस नहीं है तो कैसे दिखेगा। આ થવાનું જ છે. આપણું જે સર્કલ ઓફ છે ને, આપણું જે સોશિયલ સર્કલ કયો, ફ્રેન્ડ સર્કલ કયો, રિલેટિવ સર્કલ કયો, જે કયો તે એ ધીમે ધીમે ઓલ્ટર થઈ જશે. એ સંસાર પક્ષનું હતું, રાગદ્વેષ વાળું હતું, 5 ઇન્દ્રિયોમાં સુખ વાળું હતું, એ હવે આત્મા પક્ષનું આવી જશે. વિતરાગ પક્ષનું, મહાત્માઓનું, કે ઇવન નોન મહાત્મા બી હોય પણ સ્પિરિચ્યુઅલી ઇન્ક્લાઇન્ડ હોય, જે આધ્યાત્મિકનું કરતો હોય, ભલે વેદાંતનું કરતો હોય, ભલે ગીતાનું કરતો હોય, કે ભલે XYZ નું કરતો હોય. बराबर। तो वो एक लेवल तो लग गया, वो जिसके लिए हम परवाह नहीं करते, अनसोशल जैसा एक लेवल लग जाता है लेकिन वो we रहने don't वाला है. bother for that। हर एक महात्मा को ये होने वाला है. दिस इज द प्रोसेस. अभी ये एक क्या है मालूम है? दिस इज दीक्षा इन ऑपरेशन. जैसे क्रमिक मार्ग में दीक्षा लेता है इंसान तो घर बार छोड़ के जाता है ना, वहां पे तो फिजिकली कट ऑफ हो जाता है, राइट। लक्ष्मी, विषय, घर के संबंध सबसे, एंड देन ही इज टोटली इन अ डिफरेंट बॉल गेम. फिर उसके फॉलो दिस इज समथिंग लाइक दैट. ये इस तरह का ही कुछ કે ભાઈ આપણે હવે આપણે સ્થૂળ દીક્ષા રૂપકમાં આવી રહી છે, વેર વી આર કટિંગ ઓફ રાગ દ્વેષ વાળા રિલેશન્સ, રાઈટ, એન્ડ વી આર આપણે વિતરાગ તરફ જઈ રહ્યા છે. એટલે એ આપણી જે અંદરની દીક્ષા છે, મૂળ ભગવાન વખતની આત્મ દીક્ષા, એ હવે રૂપકમાં સ્થૂળમાં દેખાશે. એટલે કરવાનું પ્રજાસત થશે, કરવા જવાનું નથી. ઇટ વિલ હેપન. બટ ઇફ ઇટ હેપન્સ, જે આ જે સફોકેશન થાય છે ને કે ચાલો હવે આવું થઈ ગયું, કટ ઓફ થઈ ગયા, છોકરા બોમ્બ મારે છે, તમે કઈ આમ કરો, પણ નો, ધીસ ઇઝ ધ નેચરલ પ્રોસેસ. ધીસ ઇઝ ધ વે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે આ બને. પછી હાયર ઓર્ડર, રેખાબેનને કઈ તમારે બીજી ભાવના કરવી હોય તો એવી કરવાની કે તમારે જગત કલ્યાણનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. આઈ ડોન્ટ નો વેધર રેખાબેન ઇઝ લિસનિંગ ઓર નોટ. રેખાબેન, હા, તમે તમારે એ એડ કરી દો. રોજ તમારે મારું અંદરથી કુદરતી પુલીલાનંદજી આ નીકળે છે. બોલો કે દાદાને રોજ હું કહું છું કે મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો અને કઈક એવું આપો. આપણે આપો. હા, એ આવશે. ભલે તમારે અત્યારે સ્થૂળ 1 ડાયમેન્શનલ છે, લક્ષ્મીનો યોગની વાત કરો છો, પણ તમે અધરવાઇઝ બી જગત કલ્યાણ નિમિત્તની ભાવના કરશો ને તો એમાં પર્સનલ તમારું કલ્યાણ થશે. પોતાની વિતરાગતા ખુલ્લી થશે, પોતાના કશાયો મન થશે. એમ એટલે એ વધારે બોલવાથી વધારે બેટર એવું ખોર, કારણ કે મને ખબર નહીં કુદરતી અંદર રહે છે. બધી વસ્તુ છે. ના
આ એટલે જગત એટલે કલ્યાણ આ કરવાનું નિમિત્ત બનવાની પેલી જે છેલ્લી છે ને કલમ, એ ખબર નહીં મારે અંદર ઘણી વખત એમ બોલાઈ જ જાય છે, આપનાપ બોલાઈ જાય છે એ બોલાઈ ઘણી જાય વખત. છે, એ બોલાઈ જાય છે ને, એ પાર્ટ ઓફ યોર પાસ્ટ બર્થ ડિસ્ચાર્જ છે. અચ્છા. પાછલા અવતારમાં દેર ઇઝ અ પોસિબિલિટી તમે ત્યાગ લિંગમાં હો અને ઘણી બધી તપસ્યા અને સાધનાને પરિણામ સ્વરૂપે અને થોડાક બીજા એવા ભાવ થયા હોય એટલે અત્યારે આ ઉદય આવ્યો છે જ્યાં રિલેટિવ ઉત્કૃષ્ટ પ્રકારનું ટોપમોસ્ટ આવ્યું છે બધું, 5 ઇન્દ્રિયોના સુખ, લક્ષ્મી, હાથે બધું. અને ત્યાં બીકોઝ તમે ત્યાગ લિંગમાં તે કલ્યાણની ભાવના અને કલ્યાણ રૂપ હતા એટલે એ જે બીજ પડેલા છે એ અત્યારે બાય ડિસ્ચાર્જ આવી રહ્યા છે. યાદ આવો? પણ નાઉ યુ કેન એક્સિલરેટ ઇટ કોન્શિયસલી. તમે આજે એક પુરુષાર્થ ન કરો કે દાદા મારું ભૂગલ બી એવું સરસ કલ્યાણ સ્વરૂપ થઈ જાય, અચ્છા. આ પ્રકૃતિ કલ્યાણ સ્વરૂપ થઈ જાય. ઓલું તો સ્થૂળ છે, એ તો તમે આપીને છૂટી જશો, એમાં તો જોખમ પણ છે. માન બાન વધી ગયું તો પાછું જરા એને લેવલ પર લાવવું પડે. હા. એટલે કરજો, નથિંગ રોંગ, ઇટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઈટ. જેની પાસે જે હોય આપે, મન વચન કાયા તન મન ધન, વોટ એવર હી ઓર શી કેન કોન્ટ્રીબ્યુટ, એ બધાએ કોન્ટ્રીબ્યુટ કરવાનું જ છે. ઇટ ઇઝ પરફેક્ટ. કુદરત શું કરે, તમારી પાસે જે આવડત છે એનો યુઝ કરશે જગત કલ્યાણના મિશનમાં. હમ. એટલે એ ભાવના કરવી તમારે, જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની શક્તિ આપો. બેવ રીતે, એક તો મારું મન વચન કાય બી એવું પ્યોર થઈ જાય અને બીજું જે મારી પાસે જે યોગ છે એનો યોગ વપરાય એમ મન વચન. બરાબર, બહુ સરસ. એટલે એ કુદરત જ કરશે. તો એના માટે શું બોલવાનું કીધું બસ તમે? આ જગત કલ્યાણ નિમિત્ત બન શક્તિ આપો. આ પ્રકૃતિ એવી શુદ્ધ થાય જગત કલ્યાણનું નિમિત્ત બને. પ્રકૃતિ શુદ્ધ થાય, મન વચન કાય શુદ્ધ થાય, જે કેવો થાય. બરાબર. બસ, સરસ, બહુ સરસ, બહુ એટલે સરસ. તમારે પછી નેક્સ્ટ શું પુરુષાર્થ કરવો એ તમને અંદરથી આવશે અચ્છા. ટુ અચીવ ધીસ ગોલ, કે પ્રકૃતિ શુદ્ધ થાય, જગત કલ્યાણ નિમિત્ત બને. ગુડ, બહુ સરસ. ओके चलो. हाँ सुबीर जी, सॉरी सॉरी. हाँ नहीं नहीं, वो तो मेरा काम का भी है ना। हाँ. सब महात्मा के काम किए गए हैं। अच्छा, दूसरा मैं भूल जाऊं उसके पहले मैं आपसे एक रिक्वेस्ट कर रहा हूँ, जो वो नजदीक की फाइल जैसा आपने बात किया ना, जो गौत भाव में जो भी अपने राग देश किया उसका भी प्रतिक्रमण करे तो इस भाव में उसका चिकनी जो है वो कम हो गया, सरलता आ जाएगा उसमें व्यवहार में। तो वो उसका क्या फॉर्मेट है कुछ हाँ प्रतिक्रमण फॉर्मेट का? है, ज्यादा कुछ नहीं, इट्स वेरी सिंपल. बेसिकली પ્રત્યેક દાદા ભગવાનની સાક્ષી એ દેહધારી રાઈટ, આપણું નજીકની વ્યક્તિ હોય, સન હોય, ડોટર હોય કે XYZ હોય, એટલે એની બરાબર. એ પ્રત્યેક દાદા ભગવાન સાક્ષી એ ડેશ ડેશ ના શુદ્ધાત્મા ભગવાનની સાક્ષી એ આની સાથે એ વ્યક્તિ હમ. સાથે આ ભવ કે ગત ભવમાં, હા હા હા. આ ભવ કે ગત સંખ્યાત અસંખ્યાત ભવોમાં, એટલે પ્રીવિયસ હમ. ફાઇનાઇટ બર્થ્સ, સંખ્યાત અસંખ્યાત ભવોમાં રાગ, દ્વેષ, વિષય, કષાય, આ ચાર. રાગ દ્વેષ તો સમજાય, વિષય કષાય. વિષય એટલે હમ. બધા વિષય આવી ગયા અને આ બ્રહ્મચર્ય લીધું, અને કષાય એટલે ક્રોધમાનમાં લોભ આવી ગયા. એટલે રાગ, બરાબર. દ્વેષ, વિષય, કષાય મન વચન કાયાથી જે કાંઈ પણ દોષો જાણે અજાણે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય, સર્વ દોષોની હું ક્ષમા માંગુ છું. આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી આવો દોષ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. બરાબર. એટલે આ અત્યારે અતિક્રમણના પ્રતિક્રમણ દેખાય, આ ભોમાં મેં આને દુઃખ આપ્યું તો તે થાફ થાય, પણ રાઈટ પ્રીવિયસ વર્ડ જે આપણને ખબર નથી એ આ 7 શબ્દોમાં બધું આવી જાય. રાગ, દ્વેષ, વિષય, કસાય, મન, વચન, કાય. કર્યા तो કર્યા दोनों को कंबाइन करके एक ही कर सकते हैं ना हाँ फिर? कर सकता है, दोनों कंबाइन भी कर सकते हैं. પણ કભી ક્યાં ડુ ઇટ સેપરેટ. ભાઈ એક વ્યક્તિને લઈને આ ભાવનું પેલા ક્લિયર કરી નાખો એટલું, અને એટલે એવું લાગે કે 50 તો કમ્બાઈન બી કરી શકો છો. બોથ વેઝ, ચોઇસ ઇઝ યોર્સ. बराबर. और एक अनुभव, छोटा सा अनुभव की बात करूं, जैसे बात દાદા ભગવાને આ સજેસ્ટ કરેલું હતું અમને લોકોને કે તમે એક કલાક એક વ્યક્તિ લઈને સામાયિક કરો રોજ. राइट. વ્યક્તિનું 50 મિનિટ માટે આ રીતે સામાયિક કરો એટલે તમારે પાછલા અવતારના બી હિસાબ ચોખ્ખા થઈ જાય. नहीं, ये बहुत जरूरी है. मैं उसके लिए मैंने ये उठाया, ये मेरे को भी करने का है. એટલે શું છે કે આપણું એટલું ક્લિયર થઈ જાય ને કે બધા રાગદ્વેષ હિસાબ પૂરા થઈ જાય પ્રકૃતિના, એટલે આત્મા એકદમ ખુલ્લો થઈ જાય. राइट राइट. और ये जो इस सत्संग में जो बातचीत हुआ है, जो बोलता बंद हो जाता है ना, कोई भी नजदीक की फाइल
अपने कुछ भी है रिलेशन में। तो मेरा खुद का अनुभव है, मैं खुद प्रतिक्रमण करता हूँ ना, तो सामने से कॉल आ जाता है उधर से, मतलब हम्म इतना वाइब्रेशन पहुंचता है। हम्म और किसी का भी मेरे प्रति भी नेगेटिव जो भी है उसका अभिप्राय, वो भी बदल जाता है। वो भी मैंने देखा, मैं बोला यार ये कैसे चेंज हो जाता है। मतलब जो पहले बोलता है सुबीर तो नक्कम आदमी है, उसके कुछ ये नहीं है वो नहीं है, बाद में कोई तो टाइम पे फोन करके बोलता है यार ये तो अच्छा आदमी है, और मेरे को समझ में नहीं पड़ता मैं क्या किया, कुछ नहीं किया। तो ये अनुभव भी हो, मतलब मैंने प्रैक्टिकली देखा है, उसके लिए मैंने चालू रखा है। किसी के साथ में भी ऐसा लगता है मेरे को, ये मेरे से दुख हुआ बा कुछ भी हुआ, तो मैंने ये प्रतिक्रमण का ये टूल मैं अप्लाई करता हूँ। तो एक मेरा बहुत अच्छा अनुभव है इसके लिए। हाँ, दिस इज वेरी गुड। आपने अभी वो एक ऑनलाइन तो शेयर किया है, बाद में भी कभी भी कोई मिलता है तो बात करना, जो इस इम्पोर्टेंस प्रतिक्रमण लोगों को पता चले और आगे बढ़ने में अच्छा है। कोई टाइम पे आपने को मालूम नहीं पड़ता किस कारण से हुआ, ये भी होता है। जो सामने वाला रूठ गया कुछ किस मेरा बर्तन से शब्दों से, वो मालूम नहीं पड़ता है इवन, मतलब उसी टाइम पे मालूम नहीं पड़ता है। उसके पहले का अभिप्राय के हिसाब से कुछ भी हो गया, तो वो भी अपने को इसी हिसाब से क्लियर कर सकता है। भाई आपने को वो क्या कारण हमारा में है वो मालूम नहीं है, लेकिन उसका मन दुख हुआ, उसको हमारा प्रति अभिप्राय मतलब विपरीत हुआ, तो उसका भी प्रतिक्रमण करके आप सुधर सकते हैं। ऐसा है, ये मेरा अनुभव है। हाँ, दिस मालूम नहीं पड़ता, देखते नहीं, नॉट विजिबल। હા, કોઈ કારણથી માણસને આપણાથી નારાજ છે એટલે આપણને એના વ્યવહારથી ખબર પડે કે નારાજ છે, પણ શેનાથી નારાજ છે આપણને ખબર પડતી નથી. એટલે આપણે આ રાઈટ. પ્રતિક્રમણ કરી નાખે તો થાય. અને ઇટ લીડ્સ ટુ સેમ થિંગ. સૌથી પહેલા જે આ ક્વેશ્ચન રેખાબેને મનભેદનું કીધું ને તે આ જ છે. મનભેદ ના થવો જોઈએ એના માટે. એટલે આપણે આ બધા પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું અને પછી આપણે થોડું અલર્ટ રહેવાનું અને થોડી વ્યવહારિક પ્રયત્ન કરવાનો કે જેથી કરીને આ બીજી વાર આવું થાય નહીં. થોડુંક રાજી રાખવાનું એને, मस्का मारो। नहीं, ये जो अलर्ट की भी बात किया ना, वो भी ऑटोमेटिक हो जाता है। आप जब प्रतिक्रमण ऐसा करते रहते हो ना, तो बार बार वो तो अलर्ट आप ऑटोमेटिक हो ही जाता है। हाँ, ये या सामने वालों को क्या बोलूं, हाँ, उससे दुख नहीं हुए, वो नाराज नहीं हुए, ऐसा अलर्ट आ जाता है। मैंने हाँ, देखा प्रैक्टिकली। हाँ, 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 ये अगर प्रैक्टिस चालू रखे तो अलर्टनेस आ ही जाएगा ऑटोमेटिकली। ના બરાબર છે, પરફેક્ટ છે. એ જાગૃતિ વધે એટલે આપણને અંદરથી જ ખ્યાલ આવતો જાય. अच्छा, मेरा खुद का प्रश्न था आपका। बड़ौदा में एक शब्दों का आपने अच्छा मतलब उसको खुलासा किया, लेकिन वो बहुत कम उसका एक्सप्लेनेशन है तृष्णा के बारे में। तृष्णा, हाँ हाँ हाँ, वो पद में आया था हाँ तो हाँ 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 हाँ। तो वो तृष्णा जो मैं मेरा समझ की बात करता हूँ, फिर आपसे मैं डिटेल से उसका सुनने का इच्छा है। तो तृष्णा का इंग्लिश तो मीनिंग है थर्स्ट, हम्म बराबर ना? तो आपने खाली 3 का मतलब इसका लिया था, धन, विषय और मान। इसको तृष्णा आपने उसको डेफिनेशन में रखा, राइट? लेकिन कोई भी अपने महात्माओं के हिसाब से मोक्ष की भी अपने तृष्णा होता है ना, और नॉन महात्मा के लिए धर्म करने के लिए भी तृष्णा होता है। ये 3 तो है, ये कॉमन है, लेकिन इसके सिवाय भी दूसरा तृष्णा हो सकता है ना, ऐसा मेरा कहना है। ને એ ખરું. આજે તૃષ્ણા જે કે છે ને, તૃષ્ણા એટલે એક પ્રકારે તરસ, લિટરલ મિનિંગ. અને તૃષ્ણા એને એને એનું આધ્યાત્મિક ઇન્ટરપ્રિટેશન શું થાય કે એ એક પ્રકારની ઈચ્છા, એટલે ભૌતિક ઈચ્છા, બરાબર. હા, એને ભૌતિક સુખની ઈચ્છા ગણવામાં આવે છે. એટલે હા, તૃષ્ણા એવું છે કે તૃષ્ણા ના થવી જોઈએ. ઈચ્છા ઊભી થાય ને તો ઈચ્છા પૂરી થઈ જાય, પણ તૃષ્ણા પૂરી થઈ જાય ને એટલે કાયમ માટે ઈચ્છા આવે જ નહીં પછી એમ. तो दोनों में क्या सटल डिफरेंस है, तृष्णा और इच्छा में? अभी ऑन होल्ड रखो ना, मेरे को एग्जैक्ट वर्ड नहीं याद आ रहा है, बट તૃપ્તિ થઈ જાય. તૃષ્ણા નહીં, તૃપ્તિ. તૃષ્ણા એટલે એક પ્રકારની ઈચ્છા, એટલે તૃપ્તિ થઈ જાય ને એટલે ઈચ્છા પૂરી થવી અને તૃપ્તિ થવી બેમાં ડિફરન્સ છે. સોરી. એટલે ઈચ્છા થઈ ને, મને રસગુલ્લા ખાવાની ઈચ્છા થઈ તો આજે ઈચ્છા થઈ, મેં થોડી ખાધી, બંધ થઈ ગઈ, આજે ના ખાધી, પછી ઈચ્છા ચાલુ રહી જ ના. પણ જયારે તૃપ્તિ થઈ જાય તો પછી ઈચ્છા ઊભી થાય જ નહીં.
તૃપ્તિ ધ વર્ડ ઇઝ તૃપ્તિ. मतलब वो संतोष हो गया। હા, સંતોષ, એક પ્રકારનો કાયમનો સંતોષ થઈ ગયો. बराबर। તૃષ્ણા એટલે ઈચ્છા. આધ્યાત્મિક ફિઝિકલ લિટરલ મિનિંગ ઇઝ તરસ અને સ્પિરિચ્યુઅલ મિનિંગ ઇઝ ઈચ્છા. राइट राइट राइट। હવે મોક્ષે જવાની ઈચ્છા હોય ને બધું હોય એ તો હેલ્પિંગ જ છે. આ જે તૃષ્ણાની વાત કરી છે, એ જે કવિરાજનું જે પદની પંક્તિ હતી ને, એમાં નીચે તૃષ્ણા કહેલું કે એ તૃષ્ણાથી બધું થાય છે. અને આ ત્રિશેણા કે એવું કઈક વર્ડ હતું, એટલે ટાઈપની તૃષ્ણા. ત્રિશેણા વર્ડ જેના પર અમે લોકો ડિસ્કસ કરતા હતા, ને પછી ડિક્શનરી મિનિંગ્સ દીપકાનંદે કાઢો અને કમલેશ આનંદે બી કાઢો. એટલે એ 3 ટાઈપની તૃષ્ણા, 3 ટાઈપની ઈચ્છા, જેનાથી રાગ દ્વેષ થાય છે. એ લાઈનમાં આખું છે. તૃષ્ણાને લીધે રાગ દ્વેષ ક્રોધ માન માયા થાય છે, સમથિંગ લાઈક ધેટ. લાઈન એવી હતી. એટલે ક્વેશ્ચન હતો આ ત્રિશેણા એટલે શું છે? મેં કીધું 3 એટલે 3 તો છે, પણ કઈ 3 ટાઈપની તૃષ્ણા? એટલે 3 ટાઈપની મેજર ઈચ્છા. સંસારમાં દરેક વ્યક્તિને ભટકાવનારી જો કોઈ 3 મેજર ઈચ્છાઓ હોય, જેને લીધે રાગ દ્વેષ અને સંસારમાં ભટક્યા કરે છે, તો એ આ 3 ઈચ્છા છે. લક્ષ્મી, વિષય અને માન. બરાબર. એટલે જયારે સાધુ દીક્ષા લે છે, સંન્યાસ લે છે, ક્રમિક માર્ગ હોય કે ત્યારે એ લક્ષ્મી વિષયનો ત્યાગ કરે છે. સ્ત્રીનો ત્યાગ કરે, પુરુષનો ત્યાગ કરે, આમ ઇનડિરેક્ટલી વિષયનો ત્યાગ કરે છે. ભલે પછી મનના લેવલે લીકેજ રહે, વાત જુદી છે, પણ ત્યાગ તો કરે જ છે. કોઈ ધંધામાં ત્યાગ કરે છે, લક્ષ્મી કમાવાનું નથી, વાપરવાની નથી, એટલે લક્ષ્મીનો ત્યાગ થાય છે. પછી જે જોખમ રહે છે એ માનવાળો ભાગ રહે છે. એટલે એ માનવાળા ભાગમાં પછી એને પુરુષાર્થ કરીને અલર્ટ રહેવાનું છે. પૂજાવાની કામના ઇઝ વન ઓફ ધ થિંગ્સ ફોર અ સ્પિરિચ્યુઅલ પર્સન જેને દીક્ષા લીધી છે. અને વ્યવહારમાં મારે મોટા થવું છે, આપણું નામ છે, આપણી ઇજ્જત છે, સમાજમાં આપણી પ્રેસિડેન્ટ છે, આપણને બધા વટ છે, આપણો બધા લોકો, એ મોટા થવાની રિલેટિવની ઈચ્છા, માન. 3ને લીધે લોકો મેજરલી અટવાય છે. અને તમે જુઓ ને, આજે માણસો, આ તો એક જનરલ થઈ, પણ એકદમ બેઝિક ડાઉન ટુ અર્થ આપણે એક્ઝામ્પલ સમજવું હોય ને, વેરી સિમ્પલ લેમેન્સ લેંગ્વેજમાં, કે આજે પુરુષ પરણે છે શું કામ? નહીં માણસ આટલું બધું ખબર છે, લફડા છે, સંસારમાં દુઃખ છે, તોય તો કે એક વિષય અને એક માન. માન એને ઘરમાં મળતું જ સિસ્ટર પાસેથી, બીજા પાસેથી, તું ગ્રેટ છે, એટલે એ માનને આધારે. અને પછી ઓલી વાઈફ બી હોય, નવી હોય, ત્યારે બહુ માન આપે, ત્યારે ખુશ થઈ, હવા ભરાઈ જાય, તો પછી ખબર પડે ચાલો આ તો બધું પોલ હતું. એટલે લક્ષ્મી અને માનને લીધે હોય, અને સ્ત્રીઓને પછી મોહ અને લીધે હોય, અને વિષયને લીધે હોય. એટલે આ 3 વસ્તુનો બહુ તમે વિચાર કરશો ને, તો જોજો ડીપ ડાઉન, વિષય, માન અને લક્ષ્મી, 3 વસ્તુ હોય છે. એને લીધે જ માણસ પરણે સંસાર માંડે, પછી સંસારમાં સુખની માન્યતા આ 3ની આગળ પાછળ રોટેટ થતી હોય છે. આ વખતે વાઈફ જામી નહીં, નેક્સ્ટ ટાઈમ વાઈફ આવી જોઈએ, કે આ વખતે હસબન્ડ બેકાર હતો, નેક્સ્ટ ટાઈમ હસબન્ડ આવવો જોઈએ, એટલે પછી એ વિષય વાળો ભાગ આવી ગયો. આપણી કોઈ વેલ્યુ નથી, એટલે માન વાળો ભાગ આવી ગયો. આ ખાઈ પીને મજા જોઈએ, એટલે લક્ષ્મી વાળો ભાગ આવી ગયો. દાન આપીએ ને તો આપણી પૈસા મળે છે, એટલે આપણે દાન આપો, લોકોને મદદ કરો, આપણને પૈસા મળશે, એટલે પૈસા માટે દાન. Man is driven by intrinsically these 3 things. આ મેઇન રૂટ. બીજા ઘણા બધા હોય, પણ these are 3 main things. એટલે જે સત્સંગમાં જે વાત કરતા હતા, જે પદનું થોડુંક છણાવટ હતી, તો એ આ પોઈન્ટ પર. અને તમે કહો છો કે આજે માણસ પાસે બીજી ઈચ્છા બી હોઈ શકે છે, મોક્ષે જવાની ને બીજું બધું, તો એ હેલ્પિંગ વસ્તુ છે. એ ઈચ્છા જલ્દી ઊભી થાય નહીં, એ માર ખાઈને જ ઊભી થાય. સંસારમાં ભૌતિક સુખો ભોગવ્યા પછી જયારે એને કડવો અનુભવ થાય છે કે આમાં કઈ સુખ નથી માનમાં, નથી વિષયમાં, નથી લક્ષ્મીમાં, ત્યારે પછી એને થાય છે કે હવે મારે આત્મામાં જવું છે અને મોક્ષે જવું છે. બરાબર. હા, પછી એને આ મોક્ષની ઈચ્છા, જગત એવી રીતના ઈચ્છા થાય. પછી બરાબર. એ મોક્ષની ઈચ્છા જો આપની વાત એક શબ્દમાં કહું ને, એક લાઈનમાં, તો રિલેટિવ થી થાકે ને ત્યારે રિયલ ની ઈચ્છા થાય. પછી હું દીક્ષા થાય, મને શાસ્ત્રો થાય, એ બધું એમ. હા, પછી રિયલ તરફની ઈચ્છાઓ ઉભી થાય. બરાબર.
फिर it starts नहीं, मैं उसमें आना चाहता था। हाँ वो પછી तीनों કે पूरा हो गया। હું ભજન કરીશ, હું થાકી ગયો બસ હું ભજન કરીશ, બહુ બેઝિક હોય ને हाँ ત્યાંથી થાય. મને આ हाँ हाँ, ભગવાનમાં જ ઇન્ટરેસ્ટ છે, ભજન કરી આ લોકો સાથે પાર્ટી ફાર્ટીમાં નથી જવું. बराबर સ્ટાર્ટ बराबर। ફ્રોમ ધેર. પછી ભજનમાંથી રસ પડે એટલે ભગવાનમાં આવે, પછી ભગવાનની વાતોમાં આવે ને ભગવાનનો પછી શું કહેવા માંગે છે એનો શાસ્ત્રો વાંચે, પછી એનો અર્થ કરે ભગવાન આમ છે. એન્ડ ધેન હી ગોઝ ટુ ધ કોન્સેપ્ટ ઓફ ભગવાન, ધ થિયરી ઓફ ભગવાન, એટલે કે ભગવાન શું ઉપદેશ આપવા માંગતા હતા, શું મર્મ કહેવા માંગતા હતા, એ ત્યાં આગળ જાય. પછી થોડું રામાયણ જોઈએ, बराबर। હા ભગવાને ત્યાગ કર્યો, ભગવાન આમ, પછી ભગવાનની શું સમજ હતી, શેના આધારે ત્યાગ કર્યો, એ એને પકડાય, પછી તત્વ પકડાય ભગવાનનું. એમ કરતા કરતા રિયલમાં આગળ વધતો જાય. એ રિયલની ઈચ્છાઓ પછી એડવાન્સ થતા થતા એને મોક્ષ તરફ કે આત્મા તરફ લઈ જાય. એટલે એ હેલ્પિંગ છે, એ હેલ્પિંગ છે. बराबर। એટલે જ દાદાએ કીધું ને, સંગ સારો રાખજો, સંગ બળ સારો રાખજો. જેનો સંગ તેવો રંગ લાગશે. તમે આત્માર્થીઓ પુરુષાર્થીઓનો સંગ રાખશો, ઇવન ઇન મહાત્મા, ઇફ યુ કીપ મોર ઓફ જે પુરુષાર્થ વાળા હોય ને, તો તમારો પુરુષાર્થ ડિફોલ્ટમાં આગળ વધતો જ જાય. એટલે ખાઈ પીને ડિસ્ચાર્જ છે તો પછી એવા તમે ખાઈ પીને ડિસ્ચાર્જ છે બધું ચાલો ચાલો દો. तो ये तीनों सैचुरेशन आ जाए, मतलब उसको मतलब संतोष आ गया, मतलब उसके बाद और कुछ नहीं है, तब जाके रियल में आना चाहेगा। તો ऐसा हो રિયલમાં गया। પછી રિયલમાં પ્રગતિ બહુ આગળ થાય, ફટાફટ થાય. हाँ ઇવન મહાત્માને बराबर। 3 વસ્તુ ઘટી જાય ને તો થઈ જાય. हम्म, મેં ગઈકાલે જ કે 2 દિવસ પહેલા જ મેં હમણાં જ આ લેટેસ્ટ જે અક્રમ હતું ને, એક સેકન્ડ હું વાંચું, જો મને હાથમાં આવી જાય તો. ઇટ વોઝ અ વેરી નાઇસ સ્ટેટમેન્ટ. જો આ જ છે, ઇટ ઇઝ ધ ડિસેમ્બર 24 જાન્યુઆરી 25 નો અંક છે. એમાં નીચે એક સૂત્ર છે, એમાં છે ને, એમાં આ માનની વાત છે. જરા હું 1-2 વાપરું છું, જરા જસ્ટ રીડિંગ. પોતાના દોષો ઢાંકીને જે પૂજ્ય બને છે તે મોટો ગુનેગાર છે. કોને પૂજવાનો છે? આજે પૂજાવાની કામના છે એના ઉપર છે. આત્મા તો પૂજ્ય જ હોય, દેહને પૂજવાનો રોજ ક્યાં? કોને પૂજાવે છે? પૂજાવાની કામના છે તો કોની? આત્મા તો પૂજ્ય છે, તો દેહને પૂજાવાની કામના છે, શરીર જે નાશવંત છે એના માટે. હવે આ પૂજાવાની કામના ઊભી શું કામ થાય? વન્ડરફુલ સ્ટેટમેન્ટ, ટુ બી નોટેડ. અનંત અવતારથી right। અવતારથી અપમાનનો માર ખાધા કરેલો છે. અનંત અવતારથી અપમાનનો માર ખાધા કરેલો છે, તેથી પૂજાવાની કામના ઊભી થાય છે. हाँ हाँ हाँ। અપમાન થા કર્યું એટલે થાય કે હવે હું મોટો થઈને થવું. જે કૃષ્ણ ભગવાન સ્ટોરી, એમને બી અપમાન ને બધું બહુ મળેલું, એટલે કે હું આખા વર્લ્ડમાં પૂજાવું એમ. એટલે આ સેન્ટર્સ એન્ડ એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન એવરીવેર નાઉડેઝ. પૂજાવાની કામના, એના જેવો ભયંકર કોઈ રોગ નથી. મોટામાં મોટો રોગ હોય તો પૂજાવાની કામના. આ દુનિયામાં મોટામાં મોટી અધોગતિ કઈ? ચોરી, લુચ્ચાઈ, લબાડી. હા, લોકોમાં પૂજાવાની કામના, એના જેવી હીન અધોગતિ બીજી કોઈ વસ્તુ જ નથી. કેટલું બધું ભાઈ, હીન અધોગતિ જેવી બીજી કોઈ વસ્તુ જ નથી. હીન એટલે સાવ હલકું અને અધોગતિમાં લઈ જનારું. અપૂજ્યને પૂજા ફરે તે તો બહુ ખોટી વસ્તુ છે. તું હજી પૂજાવાને લાયક થયો નથી અને તું પૂજા ફરે તો એના જેવું એકે વસ્તુ નહીં. પછી શું કે છે? લોક પૂજ્ય થયેલો હોય તેને કામના ના હોય, અપૂજ્ય થયેલો હોય ને તેને જ કામના હોય. મારે પૂજાવું છે. જેના વાણી વર્તન ને વિનય મનોહર થાય તો એ લોક પૂજ્ય થાય. વાણી વર્તન મનોહર થાય. મનોહર એટલે સામાના મનનું હરણ કરી નાખે, એટલે પૂજ્ય થાય. એટલે ધ પોઈન્ટ વોઝ, આ માનની ભીખ ક્યારે ઊભી થાય? અપમાન મળ્યું હોય ને ત્યારે માનની ભીખ, પૂજાવાની કામના ઊભી થાય. લક્ષ્મી વિશે તો આપણે સમજી શકીએ છીએ કે બધું લોકોનું જોઈને શીખે, ભાઈ લક્ષ્મીમાં સુખ છે, વસ્તુ જોશે, વિષયમાં સુખ છે. પણ માન કમ્સ, બીજાનું માન મળતા જોય અને અપમાન ખાધું હોય એટલે પૂજાવાની કામના ઊભી થાય. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સત્યમ. જય સચ્ચિદાનંદ સુબીરજી. મહાત્માઓ, બીજા કોઈને પ્રશ્ન? સુબીરજી, તમારે કોઈ પ્રશ્ન હજી છે? રેખાબેન,
મહેન્દ્રભાઈ, हाँ एक બોલો બોલો બોલો. हाँ, ये जो आपने पूजा वाणी का जो बात चल रहा था, तो ये आज की तारीख में ये तो बाहर की जो बाहर की जो एक्सटर्नल एनवायरनमेंट है उसमें जितना सारा अपूज्य संत है वो पूजा वाले के लिए खुद ट्रिक्स करते हैं, कुछ क्या बोलते हैं, मैजिक दिखाता है, ये दिखाता है, वो दिखाते हैं बस करने के लिए, मतलब लोग पूज्य बनने के लिए ये करता है। जो लोग पूज्य बनने के लिए कुछ करना पड़ता है तो वो लोग पूज्य नहीं गिनाता है। जो आपने अभी बोला उसका वाणी बर्तन उसका मनोहर है तो वो ऑटोमेटिकली वो लोग पूज्य बन जाएगा, वो बनने की कोशिश नहीं करेगा। હા इसमें क्या है सबका એમાં કોઈનો વાંક નથી. આમાં કેવું છે વાતાવરણ જ ઊભું થઈ જાય ને. હવે દીક્ષા લીધી હોય થયો એટલે પછી શું થાય કે બીજા બધાનું જોઈએ કે આનું તો કેટલું સરસ ચાલે છે તો મારું બી એવું સરસ થાય એમ. લોકો મને બી પૂછવા આવે, મારી પાસે બી આવે, સમજવા આવે, બધું ઊભું થઈ જાય એમ. એ માન કશા અંદર પડ્યો ને એટલે ઊભો થઈ જાય. આપણી વાત નથી, આપણને પૂછવા નથી આવતા. પણ એ કોન્સેપ્ટ જો ઇન્ટરનલાઇઝ થઈ જાય, મારે મારા આત્માનું કરવાનું છે, આ પૂતગલથી છૂટવાનું છે, મોક્ષે જવાનું છે, એ કોર કોન્સેપ્ટ રહે તો પછી આ આટલું નડે નહીં પછી. રાઈટ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુરીનાથજી, હા એક મહાત્માએ પ્લસ એષણા કરીને લખ્યું છે, આપણે મહેન્દ્રભાઈ ભાવસારે. હા 3 પ્રકારની ઈચ્છા: હા મદ, મોહ અને અભિમાન. અહીં જણાવ્યું છે અમને ચેટમાં. હા એ તો બરાબર છે. એ તો ડિક્શનરીમાં અલગ અલગ લિટરેચર મિનિંગ્સ આપી શકે છે. હાજી. પણ એ આ જ વસ્તુ કમલેશ આનંદજી બી કાઢી અને એ ડિક્શનરીના મિનિંગમાં આ જ આવ્યું. લક્ષ્મી, વિષય અને માન. માન પણ એ શબ્દ બીજો હતો, એટલે ભૌતિકમાં ધંધાથી આગળ વધવું, લોકપ્રિય થવું કેવી રીતે હતું. હા એટલે ઇસેન્શિયલી 3 પ્રકારની ઈચ્છા, અને જેમાં આ દાદાના થિયરી પ્રમાણે આ 3 મુખ્ય વસ્તુ છે. રેખાબેન, એડમિટ કરજો. પુનિતાનંદજી, જય સચ્ચિદાનંદ. પુનિલાલજી, અવાજ આવે છે મારો? હા બોલો. હા સંભળાય છે. મને થોડુંક અભિપ્રાય માટે જાણવું હતું કે આટલું બધું જો અભિપ્રાયનું આપણે કહીએ છીએ, પણ અભિપ્રાય એટલે તો સારો કે ખોટો કંઈક તો અભિપ્રાય આપણે બંધાય જ ને કોઈના બી માટે. એટલે આપણે કહીએ અભિપ્રાય મુક્ત રહેવું, એટલે અભિપ્રાય મુક્ત તો કેવી રીતે થવાય? કોઈના માટે આમ કંઈક તો મૂકીએ જ, તમે અભિપ્રાય કરો જ ને, એટલે શું કામ મૂકવું? હા એટલે ધીમે ધીમે એમાંથી મુક્ત થવાનું. પણ અભિપ્રાયથી મુક્ત એટલે હવે આજે જે સારું હોય એને સારું કેવું કે ખરાબ હોય એને આપણે ચલો હવે આપણી ભાષામાં બહુ ખરાબ તો કોઈનું ના કરીએ, બોલીએ, પણ તો એમ તો કહેવાય ને કે હવે આ ઠીક હતું કે આ સારું છે. એટલે અભિપ્રાય તો કોઈ બી વાત ઉપર મૂકવો જ પડે ને, એમ મારું કેવું. હા મૂકો, બીજું શું કહું. અભિપ્રાય રહિત એટલે આપણે છે ને સંજોગ છે, પોઝિટિવ સંજોગ છે, નેગેટિવ સંજોગ છે, એ રીતે જોવાનું. અભિપ્રાય નાટકીય રીતે મૂકવો હોય તો મુકાય, પણ એમાં નાટકીય રીતે ઉપલબ્ધ કરીને મૂકી દેવાનું, જસ્ટ ફોર ધ સેક કોમ્યુનિકેશન. આપણે અંદર ચોટી નહીં જવાનું. કેવી હતી કેરી? હા સારી હતી એમ, એટલે એ બોલવું તો પડશે. હા 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 મસ્ત હતી. એ તો રાગ રહિત અભિપ્રાય આપતા શીખો. તો પછી દ્વેષ રહિત અભિપ્રાય છે તો સારી પછી વાત. બીજું કોઈના માટે તમે નેગેટિવ કે દોષ દેખાતો હોય તો પછી અવર્ણવાદ ટ્રાય કરો. ત્યાં અવર્ણવાદ એટલે એના પોઝિટિવ બી દોષ ગુણ જુઓ અને નેગેટિવ બી જુઓ. નેગેટિવ દેખાય તો પછી એને પોઝિટિવ જોવાની કોશિશ કરીને બેલેન્સ આઉટ કરો. એટલે એ ધીસ ઇઝ ઓલ્સો વન એક ચાવી છે નેગેટિવ અભિપ્રાય સામે, વ્યક્તિ માટે નેગેટિવ અભિપ્રાય સામે. નેગેટિવ અભિપ્રાય માટે શું? એટલે એના પછી પોઝિટિવ પોઈન્ટ જોઈ લેવાના એમ. હા કે એનામાં આ તો સારું છે ને, હા એટલે આપણી અંદર પ્લસ માઇનસ થઈ જાય. અચ્છા. આપણો દેશ કાઢવા માટે છે. આપણો દેશ કાઢવા. ના પણ અભિપ્રાય સપોઝ બાંધીએ તો એમાં આપણને કેમ, એટલે એમાં ખરાબ શું કહેવાય? એટલે એ તો શું, એટલે એને દાદા કેમ હા ઉપલબ્ધ હોય તો ચાલશે. અભિપ્રાયથી તો બંધાયા છે ને આપણે. કોઈ પણ વસ્તુનો અભિપ્રાય બાંધો એટલે રાગદ્વેષ થાય, રાગદ્વેષ થાય એટલે પાછું એ ચોંટશે તમને. ખબર નહીં મને બહુ, કારણ કે અભિપ્રાયમાં તો આપણે એટલે નોર્મલમાં, બાકી તો આપણે સામાન્ય ઉપલબ્ધ વાંધો નહીં. સામાન્ય ઉપલબ્ધ તમારે વ્યવહારમાં કોઈને કંઈ કહેવું પડે, બોલવું પડે તો કહેવાનું. અંદર આપણો ચોંટ ના હોવી જોઈએ, હું એમ કહું છું. એટલે કોઈ વસ્તુ બહુ સારી હોય તો એને પછી તમારે કહેવાય, અંદર એવું મગજમાં રખવાય ને કે આ બહુ સરસ હતું,
સપોઝ ક્યાંકથી આપણને સારી વસ્તુ મળી હોય તો આપણે ના કહીએ કે ના આ સ્ટોરમાંથી આ બહુ સારું મળ્યું છે એટલે બીજી વાર અહીંયાથી જ લાવવા જેવું, એવું એવું ના કહેવાય એમ. કહેવાય એક માર્ગદર્શક તરીકે કહેવાય આ વસ્તુ અહીંયાથી સારી છે, અહીંયા લેવા જેવું છે કહેવાય. આપણે એ છે ને આ એ એક આપણી અંદર જ એક ભેદ રેખા છે, ફાઇન લાઈન છે. ઓપિનિયન આપવા એટલે સુપરફ્લુઅસ રીતે મેટર ઓફ ફેક્ટ ડિસ્ક્રિપ્શન હોય પણ વિધાઉટ રાગ દ્વેષ, એટલું જ કહું છું. ના રાગદ્વેષ તો આમાં અભિપ્રાયમાં હા એ તમારી વાત બરાબર કે કોઈના માટે, બાકી તો હવે આમ જે ખરાબ લાગ્યું તો ના કે અરે અહીંયાથી તો બિલકુલ બેકાર છે લાવવા જેવું નથી, તો એ તો અભિપ્રાય અપાય જ ને કે ના ના હા ત્યાંથી પણ બીજું લાવવું. એટલે આ તો બેકાર છે, બીજા રાવા જેવો તે દ્વેષનો ભાગ થયો. તો એ તો કહું આમ ના સારું હોય તો અપાય જ, એટલે એને પણ એટલે એને ખોટું કહેવાય હા એમ તો પણ મારું. વિતરાગ ભાવે કહેવાય આ લીધું પણ એમાં વસ્તુ સારી નીકળી નહીં, સિમ્પલ. એઝ અ મેટર ઓફ ફેક્ટ, સ્ટેટમેન્ટ એઝ અ મેટર ઓફ ફેક્ટ. કહેવાનો અર્થ કે કંઈ પણ આ બોલો એમાં તમારો પેલો વિવેક આવવો જોઈએ એમ, અવિવેકી ના થાય એવું થયું ગયું ને. રાગ દ્વેષ એમાં અંદર ગમો અણગમો તમારો જે અંદર હોય ને, અંદર પોતાનો અહંકાર પડી જાય ને, બુદ્ધિ ને અહંકાર પડી, બુદ્ધિ તો છે જ હમ. પણ એ રીતે. એટલે એને અહંકાર પડ્યો કહેવાય, એટલે એ નહીં પડવો જોઈએ એમ. હા. કારણ કે એવું તો અમારે તો આપણે બધાને થતું જોઈએ, આપણે ઘણા બધામાં ઘણું થતું હોય, એટલે અમારા બાજુમાં તો એ બધું તો બહુ થાય ને કે આ એટલે સારું ધીમે ધીમે વિતરાગ થતા જાઓ, અચ્છા ઓકે. ધીમે હા ધીમે. એટલે અને કોઈના માટે સ્પેશિયલ આપણે જોયા જાણ્યા વગરનો તો અભિપ્રાય બંધાય જ નહીં ને, એ તો એકદમ ખોટું કહેવાય એમ ને. આપણે તો બંધાય નહીં, પણ કોઈએ આપણા પર ચશ્મા પહેરાવી દીધા હોય તો એ પહેરવાના નહીં. કોઈએ કહી દીધું હોય કે ઓલા ભાઈ છે ને બરાબર નથી, હા સાંભળ છે, એટલે એ કાચા કાનના થવું નહીં. ડોન્ટ ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ. હા આપણને કોઈ કે ને કે ભાઈ આનાથી સંભાળજે તું બહુ ક્લોઝ નહીં થતી, આ કઈક બહુ કામનો માણસ નથી, એવું કહ્યું હોય જાણવાનું. તો તમને હા ઓટોમેટિક એના માટે થોડુંક દ્વેષ થઈ જાય કે આપણને અણગમો થઈ જાય કરીને હા, એના માટે. ત્યાં આપણે થોડુંક સાવધાની રાખવાની છે. તો ત્યાં એવું નહીં, સાવધાની બરાબર સમજી ગઈ. ચલો જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ રાખવાની. રેખાબેન. સત્યમ. દીપકભાઈ એડમિટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હમ. ભોલેનાથજી જય સચ્ચિદાનંદ. આપણે આ કાલાણું વિશે જે મારે થોડુંક સમજ હતું, કાલાણું એટલે જે કૃષ્ણ ભગવાન શું બોલેલા કેટલા 5000 વર્ષ કદાચ જતા, એ બધું રેકોર્ડિંગ થાય અને એનો કોઈ વિદ્યાનો જાણકાર હોય તે જ એવું દાદાએ કહેલું, તે જ કહી શકે કૃષ્ણ ભગવાન શું બોલેલા એક્સેટ્રા. એવું આપણું બી રેકોર્ડિંગ બધું થાય ને બધું બોલેલા હોય. એના વિશે થોડુંક સમજવું હતું કે કાલાણું શું છે એકચ્યુઅલી. હવે બીજું કે કાર્ડ પાકે ત્યારે જ ઘરની ફાઇલો બી જ્ઞાન લઈ શકે, બધા એવિડન્સ ભેગા થાય, દ્રવ્ય ક્ષેત્ર કાર્ડ ભાવ, એ બી એક પ્રશ્ન હતો મારે. એ આપણે પ્રાર્થના કરીએ પણ એ ઘરની ફાઇલો એના કાર્ડ પાકે ત્યારે જ જ્ઞાન વિધિ એટેન્ડ કરે. એના વિશે થોડું જાણવું હતું સાહેબ. આમાં તો કેવું છે કે આપણે ભાવના રાખીએ કે ઘરની વ્યક્તિ હોય કે આપણા કોઈ સગા હોય એ લોકો બી આ દાદાનું જ્ઞાન પામે એવી ભાવના રાખીએ અને દાદાને પ્રાર્થના કરીએ અને પછી એનો ટાઈમ પાકે ત્યાં સુધી રાહ જોવી પડે. કારણ કે ઘરમાં તો મોસ્ટલી શું થતું હોય છે સામાન્ય ભાવે કે એ કેનારનું જ વાણી વર્તન એટલે એવા હોય છે ને કે ઘણા થાય છે આ દાદામાં જાય છે પણ એનામાં કઈ ફરક પડતો નથી એટલે કઈ જવા જેવું નથી. અને જો એનામાં ફરક પડતો દેખાય તો પછી એ લોકોને ઇમ્પ્રેસ થાય કંઈક છે આમાં, તો એ લોકો વધારે મોટિવેટ થાય, પ્રેરિત થાય આવવા માટે. ત્યાં સુધીમાં આપણે આપણા પુરુષાર્થમાં રહેવાનું અને દાદાને પ્રાર્થના કરવાની, એ લોકો પામે એટલે પ્રાર્થના કરીને છોડી દેવાનું. કારણ કે આમાં કેવું છે ખાલી આપણી ભાવનાથી કામ ના કરે ને, એ લોકોનું વ્યવસ્થિત બી કામ કરવું જોઈએ, એ લોકોનું પુણ્ય બી કામ કરવું જોઈએ. એ લોકોનું પુણ્ય કામ કરે ત્યારે એ લોકોને આ પ્રાપ્ત થાય ને. એટલે અમુક વાર ટાઈમ, ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. હા, જરાક ટાઈમ પછી થશે એમ. તો આ થોડોક ટાઈમ પછી કાલાણું થશે. વિશે એટલે કૃષ્ણ ભગવાન જે બોલેલા કાળાણું કે વિશે તો એ તો હવે દાદા ભગવાને આપણને કીધું કે આ કાળાણું જેવું હોય છે અને એ આખા ફેલાયેલા હોય બ્રહ્માંડમાં, અને એ કોઈ જ્ઞાની કે તીર્થંકર હોય તો એ કહી શકે કે ભાઈ આવું આવું બોલેલા એમ. એટલે એવા અણુ પડ્યા હોય બધા એમ. હવે એ શાબ્દિક માહિતી જેટલી છે એટલી જ છે આપણી પાસે, અને એ આપણે એટલું જાણીને સાઈડ પર રાખી દેવાનું. આમાં વધારે ઊંડા ઉતરીને બહુ કામ આપણે નથી.
આપણી લેવલ જાગૃતિની, આપણી દર્શન લેવલ વધશે ત્યારે આપણને આ વસ્તુ સમજાશે. અત્યારે આપણા માટે કોઈ ઇમિડિયેટલી કઈ ઉપયોગી નથી આ વસ્તુ. શું કરશો? ચલો કાળાનું આવવાનું છે, પછી શું કરશો? ચાલો, એ તો દાદાએ કહી દીધું, કાળના અણુ છે, તમને વાંચતા આવડવા જોઈએ, અણુ ખેંચીને લાવો તમે. હવે શું કરવાનું બોલો? હમ. તો હા, બધું જાપાનમાં છે ને, એક્ઝેક્ટ કરશું જાપાનમાં આવી ત્યારે હોટેલ છે, ત્યાં આવું ખાવાનું મળે છે, ત્યાં આવી ટ્રેન છે, આવું મળે છે, પછી શું કરવાનું? ઇન્ફોર્મેશન જ ખાલી માહિતી, ઇન્ફોર્મેશન. હા બસ, એટલે આ એ માહિતી તરીકે રાખી મૂકવાનું. અત્યારે આપણી કેપેસિટી નથી કે આપણે એ વસ્તુને સમજી શકીએ, પણ જેમ આપણી ડિગ્રીઓ વધશે, આપણી જાગૃતિ, આપણું સમજની લેવલ વધશે, તો આપણને ત્યારે એ સમજાઈ જશે. એટલે કેવું છે, પીએચડી નો કોર્સ છે ને આપણે એસએસસી માં છે, એટલે અત્યારે આપણે લિમિટેડ ફાયદો ઇન્ફોર્મેશન તરીકે રાખીએ. મહાત્માઓને બી સમયસર પ્રાપ્ત થયો કહેવાય ને, સમયસર કે હા, આપણે એ થયો ને. પ્રાપ્ત થયો કહેવાય કે હા, સહાયક સંકેત જે થયું ને જે આપણને. સમય જે એટલે સમય એ સાર માટે સમયસર જાય, જે સમય આત્મા માટે જાય, એ બધું સમયસર. દાદા કે મુસ્લિમ બી સમયસર કરી શકે. જે સમય આપણા હાથમાં માટે કાઢ્યો એ જરા એક જ સમયસર. સેકન્ડ, આઈ હેવ ટુ મ્યુટ, એક જ second. ઓકે સર. હા બોલો, પ્લીઝ કેરી ઓન, સોરી. હા, આ સાહેબ ઉપસમ સામાયિક કેમ, એટલે ઉપસમ કેમ થાય છે આખું એમ? કે શું આપણને એમ થાય કે હા, ઉપસમ સંકિત હોય ને આખું, આપણે તો એટલે આપણે સહાયક સંકેત પ્રાપ્ત થયા પછી ઉપશમની કામ વાત કરવાની. ઉપસમ એટલે આપણને એમ થાય કે ચાલો એ બધું વિષય ગયો, પણ પછી ફરી વિષય જાગૃત થાય. એવું કેમ થતું હશે આખું? ઉપસમ કેમ થતું હશે આખું? એ પ્રક્રિયા જ છે આખી. હા, એ તો રહેવાનું ને, પૂર્ણ ના થાય ત્યાં સુધી તો થોડો થોડો માલ તો રહેવાનો અંદર. એની મેં થઈ જાય તો પછી ધીમે ધીમે, કારણ કે ભરેલું બરાબર. એની આપણને દેખાય નહીં. એ તો અમુક વાર લાગે બધું શાંત છે, પછી પાછું એકદમ ફોર્સ આવી જાય, એટલે એ ભાગ રહે. અચ્છા, આ જે એક લાસ્ટ ક્વેશ્ચન છે મારો, કે અહંકાર વચ્ચે આવી જાય છે આપણું. આપણે એમ થાય કે ચાલો ભાઈ, આ કોઈ વ્યક્તિ જોડે આપણે કઈ બનતું ના હોય, તો આપણે એમ થાય કે ચાલ એની જોડે ફ્રીલી રહીએ, એટલે લીલી રહી એટલે કેમ છો, ફ્રીલી એટલે કેમ છો, કેમ નહીં, આ એમ આપણે બોલીએ એની જોડે આપણે. હા એટલે પણ એ અહંકાર વચ્ચે આવી જાય છે આખો. હા પછી એનું શું કારણ કે અહંકાર વચ્ચે જ આવી જાય છે આખો, કે એની જોડે કે આપણે એટલે ફ્રી બિહેવિયર ના થાય એના જોડે આપણું એમ. હા, કારણ બે વસ્તુ હોય ને. એક તો આપણે સાચા છે, ખોટો છે એવું લાગે, અને કાં તો એ આપણું અપમાન કરે છે, આપણને ખોટી રીતે વ્યવહાર કરે છે, એવું આપણને લાગતું હોય. એટલે આપણે આપણું અહંકાર એ સ્વીકાર ના કરતું હોય. તે છતાં પોસિબલ તો છે ને, ફ્રીલી આપણે રહી શકીએ. એ પ્રતિક્રમણો થશે પછી થશે. અચ્છા, એના પ્રતિક્રમણો એટલે ખૂબ થાય એટલે એના મનમાંથી આપણા માટે જે નેગેટિવ વાઇબ્રેશન્સ હોય એ નીકળી જાય, પછી ઓટોમેટિકલી થઈ જવાશે. તો આપણે જેને જોડે દ્વેષ ખૂબ કર્યા હોય, ખૂબ વેર કર્યો હોય, એ જ ફાઇલ 2 નંબર થઈને આવે આખું, એવું કહેવામાં આવે છે કે પત્ની હોય, પતિ પત્નીના રિલેશન એવા હોય આખા. પણ તે આપણે ઘણા કપલ એવા જોયા છે કે જે લોકોને એકબીજા વગર ચાલે નહીં, આપણે એટલો બધો રાગ હોય આખી લાઈફ ટાઈમ આખો. તો આપણને વિચાર આવે કે એ કઈ પૂર્વના વેરી થોડા હોય શકે. ને એટલે એવું બાંધેલું હોય, પુણ્ય ભેગું થયું હોય, પછી એ લોકો બાંધ્યું હોય એવું કે મને આવું અન્ડરસ્ટેન્ડિંગ હસબન્ડ મળે, આવું અન્ડરસ્ટેન્ડિંગ વાઈફ મળે, અમે સારી રીતે જીવી શકીએ, એવું એને ચાર્જ કરેલું હોય, અને પુણ્ય હોય એટલે એવું ભેગું થાય.
અને દ્વેષ વાળો ભાગ તો કેવું છે કે હવે બીજો આપણા વ્યવહારો હોય તો દ્વેષ વાળો હિસાબ બી ભેગો થાય. આખી લાઈફ રાગ કર્યો હોય તો બીજી લાઈફમાં દ્વેષ ઉભો થાય એવું ખરું કે આખી લાઈફ એમની જોડે રાગ કર્યો હોય તો બીજા આખી લાઈફ ભાવમાં વાત શું આખી લાઈફ વાત આખી લાઈફમાં એને રાગ જ કર્યો હોય આખો, પતિએ પત્ની જોડે રાગમાં જ હોય આખા, અને પછી એનું પરિણામ બીજા ભાવમાં દ્વેષ પરિણામ ઉભું થાય એવું ખરું કે આહો? એ દેટ ડિપેન્ડ્સ હવે એ કેવો હિસાબ બાંધો છે એના ઉપર છે. અચ્છા, ડિપેન્ડ્સ. બરાબર. આપણે તો આ બધામાં ઊંડા ઉતરીને શું ફાયદો છે? તમારે રાગ બાંધવો છે? ના, રાગ બાંધવો તમારે નથી, તમારે તો દ્વેષ પણ આમ છોડવો છે ને? હા, દ્વેષમાંથી મુક્ત થવું છે આપણે. હા બસ, તો દ્વેષ માટે મુક્ત થવા આપણે આપણો પ્રાર્થના રાખીએ કે એની સાથે અભેદતા હો. હા, ફાઇલ નંબર 2 એટલે સાથે અભેદતા પ્રાપ્ત હોય એવી ભાવના કરીએ, હમ, અને ભાવનાના પરિણામ હમ, રૂપે આપણે શું વાણી વર્તન મનોહર કરાય એ આપણને ખબર પડે. અને હમ, આપણા તરફ આપણા કોઈ વાણી વર્તનનો અણગમો હોય તો એમાં આપણે ફેરફાર કરી શકાય, અને ના હોય તો પછી છેવટે પ્રતિક્રમણનો ભાગ રહે, અને અભેદતાની ભાવના કરી છોડી દેવાનું પછી. હમ. એટલે આપણે વાણી વર્તન મનોહર થાય એવું પોસિબલ જ છે ને? 100% પોસિબલ છે ને? હા જસ્ટ આપણે હા, એટલે નક્કી કરો આપણે તો એવું થાય. નક્કી કરો તો થાય એમ કે હમ વાણી વર્તન એ મનોહર આપણું થાય જ એમ એ થવું જ જોઈએ આખું એમ હમ એવું. એટલે મને એવું રહ્યા કરે કે આપણે વાણી વર્તન એટલું સરસ થાય કે લોકોના પ્રેમ સ્વરૂપ આપણે થઈ શકીએ આખું, એવું મને રહ્યા કરે. એટલે મેં તમને પૂછ્યું. હા, તો પ્રેમ સ્વરૂપ થવું છે હા, ભાવના કરો. પ્રેમ સ્વરૂપ થવું છે એ હા, ભાવના કરો તો પછી હમ, એના માટેના જે યથાયોગ્ય જે સમજણ હશે એ હમ, સમજણ પ્રાપ્ત થશે. હમ. સમજણ પ્રાપ્ત થશે ને સંયોગો બી પ્રાપ્ત થાય ને, એવા સંજોગો બી પ્રાપ્ત થાય ને. હા, એ તો થાય જ ને. સમજણ પ્રાપ્ત થાય તમે હા, પ્રેમ સ્વરૂપ થઈ જ જાઓ. આપણે પ્રેમ સ્વરૂપ હમ, થવા માટે બીજા સંજોગની જરૂર નથી, આપણી સમજ બદલવી જોઈએ. અચ્છા, આપણી સમજ હા, બદલાય, આપણો અહંકાર ડાઉન જાય, આપણી અપેક્ષા ડાઉન જાય, આપણે લઘુત્તમ તરફ જતા જઈએ ત્યારે પ્રેમ સ્વરૂપ થાય. અને આપણી અંદર આનંદ હા, પેલા તો ઉભરાવો જોઈએ. આપણી અંદર જેટલો આનંદ ઉભરાશે એટલું ઓટોમેટિકલી પ્રેમ સ્વરૂપ થવામાં ઈઝી પડશે. એટલે આપણે અંદર દુઃખી હોય તો કેવી હમ, રીતના પ્રેમ સ્વરૂપ થવાના હતા? આપણી પાસે બરાબર. વિતરાગતાનો આનંદ. હા, હા, હા. તો ત્યારે જાગૃત. જ મુક્ત, તો દાદા કે ત્યારે મુક્ત હશે અમારું કેવી રીતે હોય કે અમે શુદ્ધ થયા, અંદરથી શુદ્ધ થયા, પ્યોર થયા, ત્યારે મુક્ત હશે ઉભું થયું આખું. એટલે હા એટલે ગાંઠો બધી ઓગળી ગઈ હોય, બધી જ એમને ગાંઠો ઓગળી ગઈ હોય, હા, બરાબર બધી છે. ગાંઠ હા, બધી જ બધા. ગાંઠો ઓગળી ગઈ. એટલે હમ મન એક્ઝોસ્ટ થઈ ગયું હોય, વાણી બી એક્ઝોસ્ટ થઈ ગઈ હોય, બધું એવું ખરું એક્ઝોસ્ટ કે ના થાય, વાણી એક્ઝોસ્ટ ના થાય. વાણી તો ચાલે ને છેલ્લે સુધી ચાલે. વાણી એક્ઝોસ્ટ ના થઈ જાય. મનની ગાંઠો ઓગળી ગઈ હોય બધી. ક્રોધ, અચ્છા. માન, માયા, લોભ વિશે બધી ગાંઠો ઓગળી ગઈ. હમ. એટલે આપણો એવો ગોલ રહે કે બસ મારે આવું થવું છે, એવું ગોલ તો રહ્યા જ કરે. એ દિવસ હા, રાત આપણને આ જ ગોલ આ તો રહ્યા કરે. બસ એ ભાવના રાખો ને, આગળ જઈને કુદરત તમને માર્ગદર્શન આપ્યા કરશે. હા, સરસ સરસ પછી કરશે. તમારી અંદર જેટલો આનંદ ઉભરાશે ને હમ, એટલું પ્રેમ સ્વરૂપ હમ. થવા. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સત્ય જય દીપકભાઈ, અનમ્યુટ કરજો મહેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. જય સચિદાનંદ. અરે આ તો અભિપ્રાયની વાત થઈ ને હમણાં પેલી હા રેખા, એટલે મને અભિપ્રાયમાં મને એક તો એવું અંદર સમજાય છે કે અભિપ્રાય તો આપણને સામાન્ય રીતે હોય પણ એ ચોટ વગરનો હોવો જોઈએ. હા, મેં જ કીધું રાગદ્વેષ વગરનું હોવું જોઈએ. હા, એટલે અભિપ્રાયમાં પેલું એક ગાઢ ના હોય કે આ આવું જ છે આવું જ છે. કારણ કે આપણે 5 આજ્ઞામાં જઈએ તો આપણને તો બધું જે પણ કઈ ભેગું થાય તે વ્યવસ્થિતના આધારે ભેગું થાય છે ને. હા, એ ઉપલબ્ધ થવું જોઈએ. એટલે આપણે એને વ્યવસ્થિત ને તે વખતે જોઈએ તો પછી અભિપ્રાય મને લાગે છે કે લગભગ આમ ઉડી જાય આપણો, એવું હા, બની શકે. ફીકો થઈ જાય અને ઉડી બી જાય. ફીકો પડી જાય. હા, કારણ કે જે અને પણ અને કઈ અને 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 અમુક અભિપ્રાય આપવાનું બંધ થઈ જાય. બિનજરૂરી હા અભિપ્રાય આપવાના, જાતે જે આપે છે એ બધા બંધ થઈ જાય. હા એવું બની શકે ને. હા, બને 100, એ જ બને. કારણ કે આપણને વિતરાગતા રહે, આપણને આ સંજોગ કરતા છે, એ નિર્દોષ છે, એના હાથમાં સત્તા નથી, મારું પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, એની પ્રકૃતિ ડિસ્ચાર્જ છે, ટ્રાફિક જામ બરાબર. થઈ ગયો તો આવા સંજોગો ભેગા થયા, એટલે બધી જગ્યાએ સંજોગ વિતરાગતા રહ્યા કરે એટલે અભિપ્રાય આપવાનું રહેતું જ નથી. જે ઊભું અભિપ્રાય
આપણી ડિસ્ચાર્જ બુદ્ધિ એક્ઝોસ્ટ થાય ને એટલે અભિપ્રાય આપવાનું બંધ થાય. અભિપ્રાય આપનારી મુખ્ય તો બુદ્ધિ. બરાબર છે. જેટલી બુદ્ધિ ડાઉન જતી જાય એટલે અભિપ્રાય આપવાના બંધ થઈ જાય. હા, એ લોકો મજૂરી કે અભિપ્રાય આપે છે, આ ગાયો બેસો અભિપ્રાય ના દાદા ભગવાન એવું કહેતા હતા. એટલે જેટલી બુદ્ધિ ઓછી, બુદ્ધિ વધારે તો અભિપ્રાય વધારે. હા, બુદ્ધિ જેમ એક્ઝોસ્ટ થાય એમ અભિપ્રાય આપવાનું ઓછું થાય. બરાબર છે. એ જ બરાબર છે. એટલે આ મને થોડુંક વધારે ખુલ્લું થયું આ તો હા, વાત ના, આ પોઈન્ટ હતો એ દાદા ભગવાને કીધેલો છે કે અભિપ્રાય ના આપીએ, બુદ્ધિ જેટલી ઓછી એટલે અભિપ્રાય ઓછા. હા, એટલે મને જે આ તમારી સાથે વાત કરીને એટલે મને કન્ફર્મ થઈ ગયું કે ના આવી રીતનું જ હોવું જોઈએ એમ. હા, એ કરેક્ટ છે. વાત કરેક્ટ છે, બિલકુલ સહી છે. એવું હમણાં 2 દિવસ પહેલા છે ને પેલું સાપેક્ષ નિરપેક્ષની વાત નીકળી હતી જયમેશાનંદ હમ કે ભાઈ વ્યવહારમાં તમે નિરપેક્ષ જ છો, પણ તમે માની લો છો કે આ સાચું છે એટલે તો અહીંયા આગળ તમે અને ખરેખર આત્મા સાપેક્ષ છે, આત્મા તરફે સાપેક્ષ રહેવાનું છે. આત્મા તરફે સાપેક્ષ રહો તો પેલા બાજુ તમે નિરપેક્ષ જ છો. એવી વાત થઈ હતી. એટલે બધું બહુ મંથન કર્યું પછી મને ખબર પડી કે આપણે વ્યવહારમાં રાગ દ્વેષ ના થાય તો એ વ્યવહારમાં નિરપેક્ષ થઈ ગયા, અને આત્મા પ્રત્યે હું શુદ્ધાત્મા જ છું તો આત્મા પ્રત્યે સાપેક્ષ થઈ ગયા. આવું બધું મંથન બધું થયું હતું મારે બહુ અંદર પછી બરાબર. નિરપેક્ષમાં. એટલે એના પરથી આ મને એકદમ યાદ આવ્યું કે આ અભિપ્રાયમાં આવું જ બને. હા, અભિપ્રાય આપનારી મુખ્ય બુદ્ધિ. અને હવે આપણે સુપરફ્લુઅસ થઈ જવાનું, અને જેમ જેમ બુદ્ધિ ઓછી એટલે જ્ઞાન પ્રકાશ વધારે ખુલ્લો થશે, સંયોગો કરતા દેખાશે, વ્યવસ્થિત કરતા દેખાશે, એટલે અભિપ્રાય આપવાનું જરૂર જ નહીં લાગે. ડિસ્ચાર્જ પ્રકૃતિઓ છે એટલે અભિપ્રાય આપવાની જરૂર જ નહીં લાગે, નિર્દોષ જ દેખાય, અભિપ્રાય આપણને રહેતું જ નથી. એ 5 આજ્ઞા જો બરાબર આમ ફિટ થઈ જાય ને તો કામ જ થઈ જાય એવું છે સાહેબ. હા, તો છે જ ને. દાદાએ કીધું મારા જેવા બની જશો, હા, મારા જેવા જ્ઞાની પદને પ્રાપ્ત થશો. એટલે કશું લાંબુ વિચારવાનું નહીં. આ 5 આજ્ઞાને ઘૂંટ કરીએ અને એને જો અંદર આપણે મંથન કર્યા કરીએ તો બધું બહુ પકડાય એવું છે. હા, એટલે એ કરશો ને, એ શરૂઆત ત્યાંથી થશે. એટલે પછી તમને થોડાક ટેકા જ્ઞાન બી કામ લાગશે. ભોગવે તેની ભૂલ અથડામણ ટાળો. પછી એમ કરતા કરતા તમને આજ્ઞા શું કામ નથી પડાતી એ પકડાશે. મારી અંદર શું પકડ છે, શું માન્યતા છે, શું મારું માન છે, ક્રોધ માન મારો, એ પકડાશે. અને એ પકડાય એટલે એ બધું એક્ઝોસ્ટ થાય એટલે આજ્ઞા વધારે પડાતી થાય. એટલે બહુ જ ગજબ છે. 5 આજ્ઞા તો એટલી બધી ગજબ છે કે વાત ના પૂછો. હા, દાદા તો કહેતા ને કે મારી આજ્ઞા પાડશો તો મહાવીર ભગવાન જેવી સમાધિ રહેશે. બહુ ગજબ છે, ગજબ. અને કે એક ચિંતા થાય તો 2 લાખનો દાવો માંડજો મારા ઉપર. કોઈ શાસ્ત્ર વાંચવાની, કોઈ શાસ્ત્ર સમજવાની જરૂર ના પડે એવું છે સાહેબ. હા, એવું. બરાબર. જય સચ્ચિદાનંદ. અચ્છા, સત્યાન મહેન્દ્રભાઈ, આપણે અહીંયા પૂરું કરીએ સાહેબ. હા, પૂરું કરીએ. તમે ત્રિમંત્ર બોલો, મહેન્દ્રભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોહે સૌવ સાહુણમ, નમો લોહે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચ નમુકારો, સૌવ ભાવ પનાસણો, સૌ પાવપનાસણો, મંગલાણં ચ સવ્યેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ.